હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 19 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 19 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, કારણ કે એ 19 લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ પૂરો કરી દીધો, જેની અંદર આપણે પ્રાગ મૌર્ય કાળથી લઈને છેલ્લે વાઘેલા વંશ સુધી ટોટલી A to Z કમ્પ્લીટ કરાવી દીધું છે. એમાં ડિટેલ્સમાં મેં સ્ટોરી સમજાવેલી છે, કયા વંશ પછી કયો વંશ આવે છે, કયા રાજા પછી કયો રાજા આવે છે. ઇવન નાની નાની ડિટેલ્સ, નાની નાની વાર્તાઓ પણ મેં એની અંદર લીધી છે. તો જો તમે અગાઉના 19 લેક્ચર ન જોયા હોય તો પહેલા તમે એ લેક્ચર જોઈ લેજો, એના પછી જ આ જે સિરીઝ છે એને તમે કન્ટિન્યુઅસ કરજો. હવે રિસેન્ટલી મેં એક પોસ્ટ કરી હતી, જેમાં રિસેન્ટલી ગવર્મેન્ટનો આદેશ આવ્યો હતો કે ભાઈ એનસીઈઆરટીની જે બુક છે એની અંદર જે દિલ્હી સલ્તનત છે અને જે મુગલ કાળ છે એના જે ચેપ્ટર છે, એમના જે રાજાઓ છે, જે મુસ્લિમ રાજાઓ થઈ ગયા જેમને રાજપાટ ભોગવ્યું દિલ્હીની અંદર, એને રિમૂવ કરવામાં આવ્યા છે. હવે એના પછી મેં સિલેબસ જોયો છે અને બીજી બધી વસ્તુઓ છે જે એને મેં ધ્યાનમાં લીધી છે અને એના ઉપરથી મને એટલી માહિતી મળે છે કે હવે આગળ જતા એટલે કે કદાચ 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી તમને આ જે મધ્યકાલીન ઇતિહાસ કહેવાય છે, જેની અંદર દિલ્હી સલ્તનત આવી જાય છે અને મુગલ કાળ આવે છે, એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. ઇવન જો તમારો સિલેબસ આપેલો છે અને એ સિલેબસની અંદર હિસ્ટ્રી લખેલી છે અને એમાં ડિટેલ્સમાં હિસ્ટ્રીના ટોપિક લખેલા છે, તો એની અંદર પણ આધુનિક ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસ બે જ તમને જોવા મળશે. મધ્યકાલીન ઇતિહાસ છે એ તમને જોવા મળશે નહીં. પરંતુ અમુક લોકોએ કોમેન્ટ કરી કે સર, જે આપણી સ્ટોરી છે એને તમે કન્ટિન્યુઅસ રાખો અને આ જે છે એને પણ તમે ચલાવી દો. ઓકે, અમે એવું ઈચ્છીએ છીએ કે તમે ઉપર છલ્લું તો ઉપર છલ્લું ચલાવો. કદાચ એક્ઝામની અંદર ન પૂછાય, પરંતુ કદાચ એક્ઝામની અંદર પૂછાય તો અમને આવડી જાય એ રીતના કંઈક અમને ચલાવી આપો, જેનાથી આપણી જે લિંક છે એ તૂટે નહીં. કારણ કે જો હું પ્રાચીન ઇતિહાસ છે એ પૂરો કરી દીધો, હવે ડાયરેક્ટ હું તમને આધુનિક ઇતિહાસની અંદર લઈ જઈશ તો વચ્ચે શું થયું, વચ્ચેના સમયગાળાની અંદર એવું તો શું બન્યું હતું એ તમને ખબર પડશે નહીં. તો મેં વિચાર કર્યો અને વચ્ચેનો એક રસ્તો કાઢ્યો કે આપણે આ દિલ્હી સલ્તનત અને જે મુગલ કાળ છે એને આપણે ડીપમાં નહીં ભણીએ, કારણ કે ડીપમાં ભણીને હું તમારું બ્રેન છે એને બગાડવા નથી માંગતો. કારણ કે જો પૂછાવાનું જ નથી તો તમે તૈયાર કરીને શું કરશો. બીજી વસ્તુ કે અમુક જીપીએસસી 1-2 લેવલની તૈયારી કરે છે તો એમાં હજુ પણ આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખરી. બહુ ઓછી શક્યતા છે, પરંતુ શક્યતા ખરી. ઇવન જો ક્લાસ 3 લેવલની પણ તૈયારી કરો છો તો એમાંથી પણ આમાંથી પણ એકાદ માર્કનો અટેક ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજી વસ્તુ કે આ સમયગાળાની અંદર અમુક સ્થાપત્યો પણ થયા છે. જો હિસ્ટ્રીની અંદર પ્રાચીન ઇતિહાસ અને મધ્યકાલીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ નથી આપ્યો, પ્રાચીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ આપેલો છે. પરંતુ તમે વારસાની અંદર જોશો તો વારસાની અંદર શિલ્પ અને સ્થાપત્ય કળા એવો ટોપિક મૂકેલો છે. હવે આ દિલ્હી સલ્તનત કાળની અંદર સારા સારા સ્થાપત્યો થયા છે. ઓકે, મુસ્લિમ સલ્તનત ગાળાની અંદર તમે જુઓ કે અમદાવાદના મોસ્ટ ઓફ ધ જે સ્થાપત્યો છે એ આ સમયગાળાની અંદર થયા છે. અહમદ શાહ પહેલા દ્વારા કરવામાં આવ્યા છે, જેની અંદર જામા મસ્જિદ તમે કહી શકો, ભદ્રનો કિલ્લો તમે કહી શકો, એના પછી જે મિનારા મસ્જિદ છે, ઓકે, ઝુલતા મિનારા છે એ તમે કહી શકો, કાંકરિયા તળાવ તમે કહી શકો. તો આ બધી વસ્તુ છે એ આ સીદી સૈયદની જાળી, આ બધા જે બધા જે સ્થાપત્યો મેં કીધા એ આ સલ્તનત કાળની અંદર જ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવ્યા છે. તો એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, એટલે કે હું કહેવા એવું માંગુ છું કે ભાઈ કદાચ તમારી હિસ્ટ્રીની અંદર ના હોય, પરંતુ સ્થાપત્ય કળાની અંદર આ ટોપિક હોઈ શકે છે, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આપણે શું કરીશું કે ઉપર છલ્લું જોઈશું. હવે હું એવું પણ ઉપર છલ્લું નહીં ચલાવું કે ભાઈ બસ આમાંથી ક્વેશ્ચન જ નહીં પૂછાય. તો હું સોરિટી સાથે હું કહી શકું છું કે મેં એ રીતના આ જે પીપીટી છે મેં ડિઝાઇન કરી છે, એ રીતના મેં કોષ્ટકો બનાવેલા છે કે જો આ દિલ્હી સલ્તનત કાળ અને મુગલ કાળમાંથી ક્વેશ્ચન પૂછાશે તો પોસિબિલિટી છે, મેક્સિમમ પોસિબિલિટી છે તો આમાંથી જ ક્વેશ્ચન પૂછાશે. આટલું તમારે દિલ્હી સલ્તનત કાળ અને મુગલ કાળની અંદર હું આજે જે ચલાવું છું, આજના લેક્ચરમાં જે ચલાવું છું એટલું કરી દેવાનું, વધારે કંઈ જ કરતા નહીં. આટલું ખાલી કરી દેજો, બીજું કંઈ જ કરવાની તમારે જરૂર નથી. કારણ કે જે પૂછાય છે, પૂછાવાની શક્યતા છે, એ બધા જ ક્વેશ્ચનના આન્સર છે મેં આની અંદર લઈ લીધા છે. કોષ્ટક વાઇઝ આપણે એ રાજાના જે મહત્વપૂર્ણ સ્થાપત્યો અને કાર્યો છે એ હું આની અંદર જ લઈ લઉં છું.
જેનાથી તમારે આલતુ ફાલતુ કોઈ સ્ટોરી છે અને બીજી વસ્તુ વધારાની જે વસ્તુ છે જે કદી પૂછાવાની જ નથી, ના પૂછાવાની શક્યતા છે, એ કરવાની જરૂર નહીં રહે. ટૂંકમાં તમારે એક અને શોર્ટમાં હું તમને કહી દઉં કે આજના લેક્ચરમાં હું જે ચલાવું છું એટલું ખાલી કરી દેજો. બીજું દિલ્હી સલ્તનત કાળની અંદર અથવા તો મુગલ કાળની અંદર કરતા નહીં, ગુજરાતના ઇતિહાસમાં, કારણ કે અત્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ. ઓકે, તો ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી આજના લેક્ચરમાં હું જે ચલાવું છું બસ એટલું તમારે કરવાનું છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે દિલ્હી સલ્તનત પ્લસ મુગલ કાળ જે ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. ભારતના ઇતિહાસ આવશે ત્યારે જોઈશું કે શું કરવું છે દિલ્હી સલ્તનતનું અને મુગલ કાળનું. પરંતુ એઝ ઓફ નાઉ આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે, તો ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી આજના લેક્ચરમાં જેટલું કરાવું એટલું તમારે કરી દેવાનું છે. તો શરૂઆત કરીએ છીએ દિલ્હી સલ્તનતની. ઓકે, તો દિલ્હી સલ્તનતની વાત કરીએ તો દિલ્હી સલ્તનતની અંદર શું આવશે? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોઈ ગયા હતા કે ભાઈ વાઘેલા વંશ હતો અને એ વાઘેલા વંશ દરમિયાન આપણે છેલ્લે કંઈક અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું હતું આપણા ગુજરાત ઉપર અને નુસરત ખાન અને ઉલુગ ખાન આવ્યા હતા અને પછી બીજી વખત પણ આક્રમણ થયું હતું. 2 વખત અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું હતું, જેમાં આપણા છેલ્લા રાજા હતા કર્ણદેવ વાઘેલા, એમનું મૃત્યુ થયું હતું. તો એના પછી આપણું જે ગુજરાત છે, આ ગુજરાત એ કોના અંડર આવી જાય છે? દિલ્હી સલ્તનતના અંડર આવી જાય છે. એનો મતલબ શું સાહેબ? દિલ્હી સલ્તનતના અંડર આવી ગયો એનો મતલબ એ કે જે મુખ્ય રાજા છે એ ક્યાં બેસે? દિલ્હી બેસે અને એના તાબા હેઠળ એનો નાઝીમ તમે કહી શકો અથવા સૂબો છે એ ગુજરાતની અંદર કામ કરતો હશે. આ પેલા જેવું છે. કેના જેવું છે કે સાહેબ મૌર્ય કાળ છે, ગુપ્ત કાળ છે. તો સાહેબ મૌર્ય કાળ અને ગુપ્ત કાળના રાજાઓ ક્યાં બેસતા હતા? સાહેબ ગુજરાતમાં બેસતા હતા? ના, એમના સૂબા હતા આપણા ગુજરાતની અંદર કે ભાઈ ગુપ્ત કાળ અને મૌર્ય કાળ દરમિયાન. બાકી એ તો ક્યાં બેઠા હતા? મગધની અંદર બેસીને રાજપાટ ચલાવતા હતા, પરંતુ એમના અંડર આપણું ગુજરાત હતું. તો એવી જ કંઈક વસ્તુ અત્યારે પણ બની છે કે ભાઈ દિલ્હી સલ્તનતના હેઠળ આપણું ગુજરાત આવી ગયું. એટલે કે જે મુખ્ય રાજા છે, જે વહીવટ કરે છે આખા એરિયાનો, એ ક્યાં બેસે છે? દિલ્હીમાં બેસે છે. પરંતુ દિલ્હીના ભાગરૂપે આપણા ગુજરાતની અંદર શાસન ચલાવવામાં આવે છે. એટલે કે દિલ્હી સલ્તનતમાં જે રાજા બેસે છે એનો કોઈ સૂબો છે, સામંત છે અથવા નાઝીમ તમે કહી શકો, એ આપણા ગુજરાતની અંદર બેસીને એમના અંડર કામ કરતો હશે. સાહેબ દિલ્હીની અંદર કયા કયા વંશ થઈ ગયા અને એ વંશ નીચે આપણું ગુજરાત છે એ કામ કરતું હતું? તો એમાં સૌથી પહેલા આવશે ગુલામ વંશ. હવે આ ગુલામ વંશ કઈ રીતના આવ્યો? તો મેં કીધું હતું મોહમ્મદ ગોરી, યાદ કરો નાયકા દેવી, યાદ કરો કુતુબુદ્દીન એબક, યાદ કરો ઇલ્તુત્મિશ. તો એ બધા કયા વંશના હતા સાહેબ? ગુલામ વંશના હતા. મોહમ્મદ દોરી છે, આ મોહમ્મદ દોરીનો ગુલામ હતો કુતુબુદ્દીન એબક. એટલે મોહમ્મદ દોરીએ આક્રમણ કર્યું હતું, બધાને ખબર છે. એના પછી જ્યારે નાયકા દેવી ઉપર આક્રમણ કર્યું, હારી ગયો હતો. એના પછી મોહમ્મદ દોરીએ 1191-92 ની અંદર દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું, જ્યાં પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું. પહેલા યુદ્ધની અંદર, તરાઈના પહેલા યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણ એ મોહમ્મદ દોરીને હરાવી દે છે. પરંતુ બીજું જ્યારે તરાઈનું બીજું યુદ્ધ થાય છે, જેની અંદર મોહમ્મદ દોરી જીતી જાય છે, પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. તો મોહમ્મદ દોરી છે એ દિલ્હીને કેપ્ચર કરી લે છે અને મોહમ્મદ દોરીનો ગુલામ હોય છે. કોણ હોય છે? કુતુબુદ્દીન એબક. આ કુતુબુદ્દીન એબકને દિલ્હીની ગાદી આપીને મોહમ્મદ ગોરી છે એ મૃત્યુ પામે છે. તો કોણ સ્થાપના કરે છે ગુલામ વંશની? તો કુતુબુદ્દીન એબક છે એ ગુલામ વંશની સ્થાપના ક્યાં કરે છે? દિલ્હીની અંદર કરે છે. સાહેબ જ્યારે ગુલામ વંશ ચાલતો હોય છે ત્યારે આપણા ગુજરાતની અંદર ગુલામ વંશ ચાલતો હતો નહીં. દિલ્હીમાં ગુલામ વંશ ચાલતો હતો, પરંતુ આપણા ગુજરાતની અંદર હજુ પણ સોલંકી વંશ નો સમયગાળો ચાલે છે. એના પછી વાઘેલા વંશ આવવાનો છે. તો ગુલામ વંશ છે, આ ગુલામ વંશની સત્તા ક્યારે પણ આપણા ગુજરાત ઉપર આવી નથી. યાદ કરો કુતુબુદ્દીન એબક જ્યારે દિલ્હીના ગાદી ઉપર બેઠો હોય છે ત્યારે ભીમદેવ બીજા વખતે આક્રમણ કરવાની વાત કરે છે, જ્યારે લવણ પ્રસાદ છે, વસ્તુપાળ તેજપાળ છે, વીર ધવલ છે એને રોકી દે છે. એના પછી ઇલ્તુત્મિશ છે એ આક્રમણ કરે છે. કુતુબુદ્દીન એબક પછી ઇલ્તુત્મિશ આવે છે ગુલામ વંશની અંદર. તો એ આક્રમણ કરવાનું વિચારે છે ત્યારે વસ્તુપાળ છે પોતાની બુદ્ધિથી શું કરે છે? એમની માતાને હજની યાત્રા કરાવે છે, જેનાથી એ યુદ્ધ પણ અટકાવી દે છે. ટૂંકમાં ગુલામ વંશ છે એ ગુલામ વંશનું શાસન આપણા ગુજરાત ઉપર આવતું નથી. ગુલામ વંશ પછી કયો આવે છે? ખિલજી વંશ આવે છે. સાહેબ ખિલજી વંશની અંદર મેં કીધું એમ કે ખિલજી વંશની સ્થાપના કોણ કરે છે? જલાલુદ્દીન ખિલજી કરે છે. અને જલાલુદ્દીન ખિલજી એ અલાઉદ્દીન ખિલજીના કાકા હોય છે. તો અલાઉદ્દીન ખિલજી એ જલાલુદ્દીન ખિલજીની હત્યા કરીને ગાદી ઉપર બેસે છે. અને ખિલજીમાં તો મેં આગળ છેલ્લે આપણે એ જ જોઈ ગયા હતા કે ભાઈ અલાઉદ્દીન ખિલજીના 2 સરદારો આવે છે,
કર્ણદેવ વાઘેલાના સમયમાં તહેસ નહેસ કરી નાખે છે અને છેલ્લે કર્ણદેવ વાઘેલાનું મૃત્યુ થાય છે. આમ આ સ્થાનેથી એટલે કે અલાઉદ્દીન ખિલજીના સમયથી આપણા ગુજરાતની અંદર દિલ્હી સલ્તનત છે, આ દિલ્હી સલ્તનતની સત્તા પ્રવર્તે છે. ક્લિયર છે આટલે સુધી? ઓકે. ખિલજી વંશ પછી તુગલક વંશ આવે છે. તુગલક વંશ અને ખિલજી વંશ આ બે એવા વંશ છે જેના તાબા હેઠળ આપણું ગુજરાત આવે છે. મતલબ કે આ બે વંશ જ્યાં દિલ્હીમાં ચાલતા હોય છે. ખિલજી વંશ પછી તુગલક વંશ આવે છે. તો તુગલક વંશ દરમિયાન પણ એમના સુબા છે એ આપણા ગુજરાતની અંદર ગુજરાતનો કાર્યભાર સંભાળતા હોય છે. સૈયદ વંશ અને લોધી વંશ એ આપણા ગુજરાતમાં આવતા નથી. પરંતુ દિલ્હી સલ્તનતમાં કયા કયા વંશ થઈ ગયા એ મેં લખેલા છે. તો ટૂંકમાં આપણા ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખિલજી વંશ અને તુગલક વંશ આ બે વંશ જ ખાલી દિલ્હી સલ્તનતના ભાગરૂપે આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક શું ભોગવે છે? સત્તા ભોગવે છે. એના પછી શું થાય છે સાહેબ? તુગલક વંશ પછી શું થાય છે? તુગલક વંશ પછી ગુજરાતની સ્વતંત્ર સત્તા મળે છે. ઓકે, એની પણ વાત કરીશું, જેમાં અહમદ શાહ પહેલા આવશે, પછી નાસરુદ્દીન જે આપણે કહીએ છીએ નાસરુદ્દીન અહમદ શાહ આવશે, પછી મોહમ્મદ બેગડો આવશે. તો એ સ્વતંત્ર સલ્તનત કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતની અંદર દિલ્હીના ભાગરૂપે નહીં, પરંતુ અમુક મુસ્લિમ શાસકો છે એ ગુજરાતમાં પોતાની સત્તા છે એ રાખે છે, દિલ્હીના ભાગરૂપે નહીં. ઓકે, ક્લિયર છે? વન બાય વન જેમ જેમ આપણે આગળ વધીશું એમ એમ ક્લિયર થતું જશે. અને એના પછી શું આવે છે સાહેબ? મુગલ વંશ આવે છે. અને મુગલ વંશમાં કોણ? અકબર. અકબરના સમયમાં આપણા ગુજરાતની અંદર ફરીથી દિલ્હીમાં જે રાજા હોય છે એમની અંડર આપણું ગુજરાત આવી જાય છે. ક્યારે? મુગલ કાળમાં, અકબરના સમયમાં, બાબર અને હુમાયુના સમયમાં નહીં. ક્લિયર છે? ઓકે. જે અહીંયા મેં કીધું કદાચ ખબર ના પડી હોય તો ટેન્શન ના લેશો. ઓકે, કારણ કે આમાંથી બહુ 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 ઓછા ક્વેશ્ચનો પૂછાય છે. ઓકે, અને જેમ જેમ હું આગળ ચલાવીશ એમ એમ સ્ટોરી હું તમને કહેતો જઈશ. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા શું આવશે સાહેબ? ગુલામ વંશ આવશે. ગુલામ વંશ દરમિયાન મેં કીધું એમ કે ગુજરાતની અંદર હજુ પણ સોલંકી વંશ અને વાઘેલા વંશ બાકી છે આવવાના. એટલે કે સોલંકી વંશ ચાલે છે ત્યારે દિલ્હીની અંદર ગુલામ વંશ ચાલતો હોય છે. તો એ જે કુતુબુદ્દીન એબક છે અને ઇલ્તુત્મિશ છે, આ બંનેના સમયગાળા દરમિયાન આપણા ગુજરાતની અંદર સોલંકી વંશની સત્તા છે. ઓકે, તો ગુલામ વંશની અંદર બે રાજાઓ છે એ તમારે યાદ રાખવાના છે. એક છે કુતુબુદ્દીન એબક અને બીજા છે ઇલ્તુત્મિશ. બંને ગુલામ વંશના છે. કુતુબુદ્દીન એબકમાંથી શું યાદ રાખીશું? તો સાહેબ કુતુબુદ્દીન એબક એ મોહમ્મદ દોરીનો ગુલામ હોય છે. મોહમ્મદ દોરી યાદ કરો, નાયકા દેવીના સમયમાં આવ્યા હોય છે, એમનો ગુલામ હોય છે. અને આ ગુલામ વંશનો શું છે? સ્થાપક છે. સાહેબ ગુરુ મોહમ્મદ બખ્તિયાર કાકીની યાદમાં દિલ્હીની અંદર કુતુબ મિનાર બંધાવી. કોને બંધાવી? કુતુબુદ્દીન એબકે દિલ્હીની અંદર કુતુબ મિનાર બંધાવી હતી. દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદનું નિર્માણ પણ કોના દ્વારા કરાવવામાં આવેલું છે? તો કુતુબુદ્દીન એબક દ્વારા કરાવવામાં આવેલું છે. એમનું મૃત્યુ કઈ રીતના થયું હતું? તો કુતુબુદ્દીન એબકનું મૃત્યુ છે એ પોલોની રમત દરમિયાન ઘોડા ઉપરથી પડી ગયો હતો, અને ઘોડા ઉપરથી પડી ગયો અને આ કુતુબુદ્દીન એબકનું મૃત્યુ થયું હતું. તો આ ક્વેશ્ચન આ રીતના પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા મુસ્લિમ શાસક જેનું મૃત્યુ પોલોની રમત દરમિયાન ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું? તો આન્સર શું આવશે? કુતુબુદ્દીન એબક. એને સારા સારા સ્થાપત્યો છે એ આપણા દિલ્હીની અંદર કરેલા છે, એટલે યાદ રાખવાનું છે. એક તો કુતુબ મિનાર એને બંધાવેલું છે, ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ બંધાવી છે, અને કુવત ઉલ ઇસ્લામ ઓકે એની રચના છે એ કુતુબુદ્દીન એબકે કરાવેલી છે. ઓકે, એના પછી કોણ આવે છે? ઇલ્તુત્મિશ આવે છે. સાહેબ ઇલ્તુત્મિશ જેની માતાની હજ યાત્રા કોને કરાવી હોય છે? વસ્તુપાલે કરાવી હોય છે. એ કોણ હોય છે? તો જે કુતુબુદ્દીન એબક હોય છે એનો જમાઈ હોય છે. કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવી. શરૂઆત કોને કરાવી હતી? સાહેબ કુતુબુદ્દીન એબકે શરૂઆત કરાવી હતી, બાંધવાની શરૂઆત કરાવી હતી. પરંતુ પૂર્ણ કોના સમયમાં થયું હતું? તો ઇલ્તુત્મિશના સમયમાં પૂર્ણ થયું હતું. ઇલ્તુત્મિશની પુત્રીનું નામ રઝિયા સુલતાન. મોસ્ટ આઈએમપી આ યાદ રાખજો. કેમ યાદ રાખવાનું? કારણ કે એ ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શાસક છે. ફરીથી રિપીટ કરું છું, આ ઇલ્તુત્મિશ છે, આ ઇલ્તુત્મિશની પુત્રીનું નામ હોય છે રઝિયા સુલતાન. એટલે કે ઇલ્તુત્મિશ પછી દિલ્હીની ગાદી ઉપર કોણ બેસે છે? આ રઝિયા સુલતાન બેસે છે. અને આ રઝિયા સુલતાન એ ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શાસક છે. જો મુસ્લિમ કેમ એટલા માટે લખ્યું કારણ કે રાજપૂતની અંદર તો ઓલરેડી આપણે આગળ જોઈ ગયા, જેમ કે મિનળ દેવી છે એમને રાજપાટ કરેલું છે, નાયકા દેવી છે એમને રાજપાટ કરેલું છે. પરંતુ જ્યારે એમ પૂછાય મુસ્લિમ અને મહિલા શાસક, તો આન્સર તમારો શું આવી જશે? રઝિયા સુલતાન આવી જશે. તો યાદ રાખજો, ભારતની પ્રથમ મુસ્લિમ
મહિલા શાસક કોણ બની હતી, એટલે કે રાજાના પદ ઉપર બેઠી હોય એવી મહિલા મુસ્લિમ શાસક કોણ બની હતી, તો રઝિયા સુલતાન. બાકી નોર્મલ પૂછાય કે ભાઈ ભારતની મહિલા શાસક, એમાં પણ આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કોણ આવશે, મિનળ દેવી આવશે. ઓકે, પછી આગળ જતા તમને ખબર જ છે મિનળ દેવી, પછી નાયકા દેવી છે, એમને પણ રાજપાટ, મતલબ એમના પુત્ર નાના હોય છે, એમની રાજ્યાભિષેક થઈ ગયો હોય છે, પરંતુ જે કાર્યભાર છે કોણ સંભાળતા હોય છે, એ એઝ અ રાજમાતા તરીકે સંભાળતા હોય છે. ક્લિયર? પણ તો આ ક્વેશ્ચન છે જે આપણે યાદ રાખવાનો છે. તો બસ ગુલામ હસમાંથી બીજું કશું યાદ નથી રાખવાનું, બસ આટલું યાદ રાખવાનું છે. બીજું કઈ જ માથાકૂટની અંદર તમે પડતા નહીં. એના પછી આવે છે ખિલજી વંશ. સાહેબ, ખિલજી વંશની સ્થાપના કોણ કરે છે? જલાલુદ્દીન ખિલજી કરે છે. સાહેબ, આ જલાલુદ્દીન ખિલજી કોણ છે? તો જે અલાલુદ્દીન ખિલજી છે, આ અલાલુદ્દીન ખિલજીના કાકા પ્લસ સસરા. સસરા. ઓકે, કેમ એવું લખ્યું છે? કારણ કે જલાલુદ્દીન ખિલજીની પુત્રી જોડે લગ્ન કરેલા હોય છે કોણે? અલાલુદ્દીન ખિલજી. સાથે સાથે એમના કાકા પણ હોય છે, એટલે કે એમના પપ્પાના ભાઈ હોય છે આ જલાલુદ્દીન ખિલજી. ક્લિયર? જો તમે મૂવી જોયું હોય પદ્માવત મૂવી, તો આની અંદર આ વસ્તુ બતાવેલી છે. તો અલાલુદ્દીન ખિલજી, ખિલજી વંશ. ઓકે, સ્થાપક કોણ હોય છે? જલાલુદ્દીન ખિલજી. યાદ રાખજો, અલાલુદ્દીન ખિલજી લખતા નહીં. ઓકે, તો આ જલાલુદ્દીન ખિલજીની હત્યા કરીને અલાલુદ્દીન ખિલજી છે એ ગાદી મેળવે છે. સાહેબ, માધવ મંત્રીના આમંત્રણથી ઉલુગ ખાન અને નુસરત ખાન નામના બે સરદારો ગુજરાત લૂંટવા માટે આવે છે. આ આખી સ્ટોરી ડીપમાં મેં વાઘેલા વંશની અંદર કરેલી છે, તો અહીંયા હું વધારે રિપીટ કરતો નથી. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર કોણ બને છે? યાદ રાખજો, સરવર ખાન. જ્યારે અલાલુદ્દીન ખિલજીનું પ્રથમ યુદ્ધ થાય છે, ગુજરાત ઉપર આક્રમણ થાય છે, જ્યારે ઉલુગ ખાન અને નુસરત ખાન આવે છે, અને જ્યારે રિટર્ન જતા હોય છે ત્યારે વહીવટીદાર તરીકે કોને મૂકીને જાય છે? સરવર ખાનને મૂકીને જાય છે. પરંતુ જ્યારે બીજી વખત આક્રમણ કરવા માટે આવે છે ત્યારે એ વહીવટીદાર નથી મૂકતા. શું મૂકે છે? પાટણ જીતીને સૂબો મૂકીને જાય છે. તો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો પૂછાય તો શું આન્સર આવશે? આલબ ખાન આવશે. આ યાદ રાખીશું. અને પાટણમાં તેણે શું બનાવ્યું? આ આલબ ખાન આગળ હવે કર્ણદેવ વાઘેલા મૃત્યુ પામે છે. હવે કોણ છે? તો હવે ગુજરાત છે કોના અંડર છે? ખિલજી વંશના અંડર છે. ખિલજી વંશ ક્યાં ચાલે છે? દિલ્હીમાં ચાલે છે, અને તાબા હેઠળ આપણું ગુજરાત છે. અને ગુજરાતનો સૂબો કોણ છે, એટલે કે ગુજરાતનો વહીવટીદાર, વહીવટી એટલે કે સમજી લો સત્તા કોની પાસે છે ગુજરાતની સત્તા? તો આ આલબ ખાન પાસે છે. તો આલબ ખાન પાટણની અંદર શું બનાવડાવે છે? તો જામી, જેને આદિના મસ્જિદ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. સાથે સાથે આને શુક્રવારી મસ્જિદ પણ કહેવામાં આવે છે. તો આલબ ખાન દ્વારા પાટણની અંદર જામી મસ્જિદ અથવા તો આદિના મસ્જિદ અથવા તો શુક્રવારી મસ્જિદ બનાવી. ઓકે, આ ત્રણ અલગ અલગ મસ્જિદ નથી, ત્રણે એક જ, મતલબ કે એક જ મસ્જિદ છે જેના ત્રણ નામ છે. ઓકે, જામી મસ્જિદ, આદિના મસ્જિદ કો અથવા તો શુક્રવારી મસ્જિદ કો. સાથે સાથે જૈન વેપારીને શેત્રુંજયના જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પણ પરવાનગી આપી એમને. મલિક કાફુર, આ મલિક કાફુર યાદ કરો. ઓકે, આ મલિક કાફુર જેને ઉલુગ ખાન અને નુસરત ખાન આવ્યા હતા, એમાં નુસરત ખાન ખંભાત જાય છે અને ખંભાતમાં અમુક ગુલામો ખરીદે છે. આ અમુક ગુલામોમાંથી એક ગુલામ હોય છે માલિક કાફુર. ઓકે, 1000 દિનારની અંદર ખરીદે છે. ઓકે, 1000 દિનાર એની અંદર ખરીદે છે, એટલા માટે 1000 દિનારી તરીકે ઓળખાય છે આ મલિક કાફુર. આ મલિક કાફુર આલબ ખાન વિરુદ્ધ અલાલુદ્દીન ખિલજીને ફરિયાદ કરે છે, અને અલાલુદ્દીન ખિલજી આલબ ખાનને દિલ્હી બોલાવે છે અને દિલ્હીમાં એની હત્યા કરાવી દે છે. સાહેબ, ખિલજી વંશના છેલ્લા રાજા કોણ હોય છે? ખુસરો ખાન હોય છે. કોણ હોય છે? ખુસરો ખાન. આ ખુસરો ખાનની હત્યા કોણ કરે છે? તો ગાઝી મલિક ગ્યાસુરુદ્દીન તુગલક દ્વારા કરવામાં આવે છે. તેથી આમ ગુજરાતમાં દિલ્હીના તુગલક વંશની સત્તા હેઠળ આવ્યું. ટૂંકમાં ખિલજી વંશનો અંત થયો અને તુગલક વંશની શરૂઆત થઈ. કઈ રીતના? એ ખિલજી વંશનો છેલ્લો રાજા હોય છે ખુસરો ખાન. કોણ હોય છે? ખુસરો ખાન. આ ખુસરો ખાનની હત્યા કોણ કરે છે? તો ગાઝી મલિક ગ્યાસુરુદ્દીન તુગલક કરે છે. અને આમ દિલ્હીની અંદર ખિલજી વંશનો અંત થયો અને કયા વંશની શરૂઆત થઈ? તુગલક વંશની શરૂઆત થઈ. અને ઓબ્વિયસલી ગુજરાત છે એ દિલ્હીના સલ્તનત કાળની અંદર શું હોય છે? દિલ્હીના તાબા હેઠળ હોય છે ગુજરાત. તો આમ તુગલક વંશની સત્તા છે એ ગુજરાતની અંદર પણ પ્રવર્તી. ટૂંકમાં તુગલક વંશ અંડર હવે ગુજરાત છે એ ફરીથી, ઓકે, તુગલક વંશ અંડર, પહેલા ખિલજી વંશ અંડર હતું, હવે ખિલજી વંશ જતો રહ્યો, તુગલક વંશ આવે, તો હવે તુગલક વંશના અંડર આપણું ગુજરાત આવી ગયું. ઓકે, હવે વાત કરીએ સાહેબ તુગલક વંશની. તુગલક વંશની વાત કરીએ તો તુગલક વંશમાંથી શું યાદ રાખીશું, કયા કયા રાજા યાદ રાખીશું એ જોઈ લઈએ. તો તુગલક વંશમાં આવશે મુહમ્મદ શાહ તુગલક. પહેલા આવશે મુહમ્મદ શાહ તુગલક.
તો મોહમ્મદ તુગલકના સમયમાં મોરક્કોથી આવેલા આફ્રિકન પ્રવાસી, આ યાદ રાખજો, ઇબ્ન બતુતા એ ગુજરાતની અંદર ખંભાતનો પ્રવેશ કરે છે, પ્રવાસ કરે છે, પ્રવાસ કરે છે. સાહેબ આ યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાય કે આ ઇબ્ન બતુતા નામના આફ્રિકન પ્રવાસી કોના સમયમાં આવ્યા હતા, અથવા તો કોના સમયમાં આપણા ગુજરાતની અંદર ખંભાતનો પ્રવાસ કર્યો હતો. તો આન્સર શું આવશે? મોહમ્મદ શાહ તુગલક આવશે. શું આવશે? મોહમ્મદ શાહ તુગલકના સમયમાં. કાઝી જલાલના નેતૃત્વમાં અફઘાનોએ ગુજરાતમાં બળવો કર્યો હતો. ઓકે, આ સમયમાં એટલે કે મોહમ્મદ શાહ તુગલકના સમયમાં ગુજરાતની અંદર બળવો ફાટ્યો હતો. કારણ કે હવે જુઓ, ગુજરાત છે એ દિલ્હીના અંડર છે. તો કોકનો કોક એવો પરાક્રમી વ્યક્તિ છે ગુજરાતની અંદર ઉભરીને આવશે જે કહેશે કે ભાઈ આપણે ગુજરાતને સ્વતંત્ર કરવાનું છે. ઓકે, દિલ્હીના તાબા હેઠળ આપણે શું કરવા રાખીએ. તેમાંથી એક વ્યક્તિ હોય છે કાઝી જલાલ. આ કાઝી જલાલના નેતૃત્વ હેઠળ અફઘાનોએ ગુજરાતની અંદર બળવો કર્યો હતો. અને આ જે મોહમ્મદ તુગલક છે એનો ક્ષય રોગના કારણે એનું મૃત્યુ થયું હતું. જસ્ટ આટલું યાદ રાખીશું, જેમાં આ મહત્વપૂર્ણ છે. ઇબ્ન બતુતા છે એ કોના સમયમાં આવ્યા હતા? તો મોહમ્મદ શાહ તુગલકના સમયમાં આવ્યા હતા. એના પછી કોણ આવે છે? તો ફિરોઝ શાહ તુગલક આવે છે. તો ફિરોઝ શાહે મલેક મુફર્રહ, ઓકે, એને ફરહતુલ મુલ્ક, ઓકે, આ બધા ઉપનામો આપેલા છે એમને. તો ફરહતુલ મુલ્ક નો કિતાબ એનાયત કરીને ગુજરાતનો નાઝિમ, જો રાજપૂત શાસનો દરમિયાન આપણે સુબો કહેતા હતા કે સુબાને મૂક્યો, પરંતુ જ્યારે મુસ્લિમ શાસકો આવ્યા તો એ સુબો શબ્દ યુઝ નતા કરતા. શું કરતા હતા? નાઝિમ. તો આ નાઝિમ એટલે બીજું કઈ જ નહીં, સુબાની જ વાત થઈ રહી છે. તો જ્યારે ફિરોઝ શાહ તુગલક એ દિલ્હીની ગાદી પર આવ્યા ત્યારે ગુજરાતનો વહીવટ કોને આપ્યો હતો? કયા વ્યક્તિને આપ્યો હતો? એટલે કે ગુજરાતનો સુબો કોને બનાવ્યો હતો? તો આ ફરહતુલ મુલ્કને બનાવ્યો હતો. ફરહતુલ મુલ્કને બનાવ્યો હતો. ક્લિયર? એટલું ખાલી યાદ રાખી લેજો. એ સમયમાં ઈડનના રાજપૂત રાજ્યમાં રાવ રણમલ શાસન કરતા હતા અને સમગ્ર વાગડ છે, રાજસ્થાન છે, માળવા, એમની સત્તા કોના પાસે હતી? તો રાવ રણમલ પાસે હતી. તો ઓબ્વિયસલી યુદ્ધ થવાનું જ છે. તો ઈસવીસન 1382માં ફરહતુલ મુલ્ક અને ઈડર ઉપર આક્રમણ કર્યું, એટલે કે રાવ રણમલ ઉપર આક્રમણ કર્યું. અને અહીંયા શું થયું? તો અહીંયા હારી ગયો. કોણ હારી ગયું? તો આ ફરહતુલ મુલ્ક હારી ગયો. કોણ? ફરહતુલ મુલ્ક હારી ગયો. અને આ યુદ્ધમાં નાઝિમ ધેટ્સ મીન્સ કે અહીંયા ફરહતુલ મુલ્કની વાત થાય છે. નાઝિમના 17,000 સૈનિકો માર્યા ગયા. અને શ્રીધર વ્યાસ દ્વારા એક પુસ્તક લખવામાં આવી છે, કાવ્ય લખવામાં આવી છે, રણમલ છંદ કરીને. અને આ રણમલ છંદની અંદર આ ડિટેલ્સમાં આ ઘટનાની વાત કરી રહી છે. ટૂંકમાં આ ફિરોઝ શાહ તુગલકમાંથી એટલી વસ્તુ યાદ રાખજો કે દિલ્હીમાં જ્યારે ફિરોઝ શાહ તુગલક હતો ત્યારે ગુજરાતનું નાઝિમ એટલે કે ગુજરાતનો સુબો કોને બનાવવામાં આવે છે? તો ફરહતુલ મુલ્કને બનાવવામાં આવે છે. જેનું યુદ્ધ કોની સાથે થાય છે? તો ઈડનના રાજા હોય છે રાવ રણમલ, એમની સાથે થાય છે. જેમાં ફરહતુલ મુલ્ક હારી જાય છે, ભયંકર હાર થાય છે. અને આ જે યુદ્ધ છે એનું વર્ણન શ્રીધર નામના કવિએ, ઓકે, એક કાવ્ય રચેલું છે રણમલ છંદ કરીને. આ રણમલ છંદની અંદર એ વસ્તુ તમને જોવા મળશે. બસ એટલું યાદ રાખજો. એના પછી કોણ આવે છે? એના પછી આવે છે નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક આવે છે. જેમાંથી શું યાદ રાખીશું? તો એમના સમયમાં ગુજરાતના નાઝિમ તરીકે કોણ હોય છે? જફર ખાન હોય છે. કોણ હોય છે? જફર ખાન હોય છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. કેમ ઇમ્પોર્ટન્ટ છે હમણાં આવું કહું છું. તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના સમયમાં ગુજરાતના નાઝિમ એટલે કે ગુજરાતનો સુબો કોણ હોય છે? જફર ખાન હોય છે. જફર ખાન રસુલ ખાનને સોમનાથનો થાણેદાર નિમે છે. અને શિવરાત્રીના મેળા દરમિયાન રસુલ ખાન અને તેના સૈનિકો લોકોને મારવા લાગ્યા. તેથી ટોળાએ કોની હત્યા કરી? તો આ રસુલ ખાનની હત્યા કરી. હવે સમજો, દિલ્હીની ગાદી ઉપર કોણ છે? તો નાસરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક છે. જેમના દ્વારા ગુજરાતનો સુબો કોને બનાવવામાં આવે છે? જફર ખાનને બનાવવામાં આવે છે. અને આ જફર ખાનના તાબા હેઠળ આ જે સોમનાથ છે, આ સોમનાથનો થાનેદાર કોને બનાવવામાં આવે છે? રસુલ ખાનને બનાવવામાં આવે છે. હવે રસુલ ખાન છે એ સોમનાથનો થાનેદાર હોય છે. તો સોમનાથમાં એક આદેશ કરેલો હોય છે કે કોઈ પણ XYZ કોઈ પણ કારણોમાં હિન્દુ લોકોએ ભેગા થવું નહીં. આવું એક ફરમાન છે જાહેર કરેલું હોય છે. પરંતુ થાય છે એવું કે શિવરાત્રીનો મેળો હોય છે. હવે શિવરાત્રીના મેળાની અંદર તો હિન્દુ લોકો છે ભેગા થવાના છે ધાર્મિક ક્રિયા માટે. તો હિન્દુ લોકો બધા ભેગા થયા. તો અહીંયા રસુલ ખાનને એવું લાગ્યું કે મારું જે ફરમાન જે જાહેર કરવામાં આવ્યું હતું એનું અપમાન થયું. તો રસુલ ખાન પોતાના સૈન્ય સાથે
આ જે ટોળું છે, હિન્દુ લોકોનું જે ટોળું છે એના ઉપર શું કરે છે, તો મારપાટ ચાલુ કરી નાખે છે. તો આથી જે ટોળું છે એ ઉશ્કેરાય છે કે અમે અમારી ધાર્મિક ક્રિયા કરે છે એની અંદર પણ અમને વાંધો છે. તો આ ટોળું ભેગું થઈને આ જે રસૂલ ખાન છે એને મારી નાખે છે. હવે ઓબ્વિયસલી રસૂલ ખાન મરી ગયો તો કોણ ગુસ્સે થવાનું? તો જફર ખાન ગુસ્સે થવાનું, કારણ કે એના અંડર કામ કરતો હતો. તેથી જફર ખાને સોમનાથ ઉપર ચડાઈ કરી, જેમાં યાદ કરો હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલની જે કથા છે, જે મેં ઓલરેડી સોમનાથનો જે ઇતિહાસ ચલાવ્યો હતો, ક્યાં આપણા સાંસ્કૃતિક વારસાના લેક્ચરની અંદર સોમનાથ મંદિર ચલાવ્યું હતું એની અંદર. તો હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ રક્ષા કરતા શહીદ થયા હતા. તેથી આજે પણ તમે જોશો તો સોમનાથ મંદિરના આંગણમાં એટલે કે પ્રાંગણ એટલે કે આંગણામાં તમને વેગડા ભીલની દેરીઓ જોવા મળશે. સાથે સાથે હમીરસિંહજીની પ્રતિમા, ઓકે, મોટું બાવલું પણ તમને જોવા મળશે હમીરસિંહજી ગોહિલનું. ક્લિયર? તો આ જે ઘટના છે ક્યારે બને છે, કોના સમયમાં બને છે? તો દિલ્હીની અંદર છે નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક અને ગુજરાતનો સૂબો કોણ છે? જફર ખાન છે. આક્રમણ કોને કર્યું હતું સાહેબ? કિંગે નતું કર્યું. કોને કર્યું હતું? એમના અંડર જે ગુજરાતનો સૂબો રાખ્યો હતો જફર ખાન, આ જફર ખાન દ્વારા ચડાઈ કરવામાં આવી હતી સોમનાથ ઉપર. ક્લિયર છે અહીંયા? ઓકે. તો આ વસ્તુ યાદ રાખવાનું કે આ ઘટના કોના સમયમાં બની હતી સાહેબ? ગુજરાતમાં જ્યારે સૂબો હતો જફર ખાન, કોના અંડર? નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકના અંડર. તો એ સમયની આ ઘટના છે. ક્લિયર? ઓકે. વધીએ આગળ. આક્રમણ વખતે જ્યારે આક્રમણ થયું હતું ત્યારે જુનાગઢના રા મહિપાળના કુંવરી હોય છે મિનળ દેવી, એમને સોમનાથ મંદિરનું જે શિવલિંગ છે એ શિવલિંગની રક્ષા કરવા માટે ત્યાંથી શિવલિંગ લઈ લીધું અને તેનું સ્થળાંતર કરીને ઉન્મત્ત ગંગા એટલે કે આજે આપણે જે ઘેલો કહીએ છીએ ને, આ ઘેલો નદીના કાંઠે એની સ્થાપના કરી. અને આ જગ્યા આજે કયા નામે ઓળખાય છે? તો ઘેલો સોમનાથના નામે ઓળખાય છે. સાહેબ અહીંયા જે પણ સ્થાપત્યો આવશે, જે પણ મંદિરની વાત થશે, ઇવન જે પણ સ્થાપત્યો આવશે એની ડિટેલ્સમાં ચર્ચા આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં મેં અલગથી પહેલા જે 3-4 લેક્ચર બનાવેલા છે, શિલ્પ અને સ્થાપત્ય કળા, સાથે સાથે પ્રવાસધામ અને તીર્થધામ, એના મેં 4 લેક્ચર લીધેલા છે, એની અંદર ડિટેલ્સમાં કરી છે. તો અહીંયા હું વધારે એની ચર્ચા નહીં કરું, ખાલી નામ કહી દીધું કે ભાઈ ઘેલો સોમનાથ છે, સોમનાથ છે. તો આની ડિટેલ્સમાં ચર્ચા ત્યાં કરેલી છે, તો ત્યાં તમારે જોઈ લેવાનું. ઓકે, અહીંયા હું ચર્ચા કરવા જઈશ તો ઇતિહાસનો લેક્ચર બહુ લાંબો થઈ જશે. ઓકે, કારણ કે ઓલરેડી આપણે સાંસ્કૃતિક વારસામાં બધા તીર્થ સ્થાનો, બધા જ સ્થાપત્યો, જેટલા પણ ટોટલી તીર્થ સ્થાનો મેં કવર કરાવી દીધા છે ગુજરાતના. સાથે સાથે શિલ્પ અને સ્થાપત્ય કળાની અંદર જે પણ સ્થાપત્યો છે એ પણ મેં બધા કવર કરાવી દીધા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં. ઓકે, આ જે ચડાઈ થઈ હતી જેમાં હમીરસિંહજી ગોહિલ અને વેગડા ભીલ છે એ પોતાનો મતલબ કે વીરગતિ પામ્યા હતા સોમનાથ મંદિરે રક્ષાર્થે. તો આ ચડાઈનું વર્ણન ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસદાર એની અંદર કરેલું છે. તૈમુરલિંગે દિલ્હી ઉપર આક્રમણ કરતા જફર ખાન પોતાને સ્વતંત્ર રાજા ઘોષિત કરે છે અને આમ ગુજરાતમાં સ્વતંત્ર સંતલનની શરૂઆત થાય છે. તો આ યાદ રાખજો. તુગલક વંશ પછી આપણા ગુજરાતની અંદર હવે દિલ્હીના તાબા હેઠળ હવે ગુજરાત રહ્યું નથી. સાહેબ આ જફર ખાને શું કર્યું? આ જફર ખાન કોણ હતો? તો નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકનો શું હતો? સૂબો હતો. પરંતુ આ જફર ખાને શું કર્યું? તો આ જફર ખાને હવે આ જે દિલ્હી છે, આ દિલ્હી ઉપર કોનું આક્રમણ થયું? સાહેબ તૈમુરલિંગનું આક્રમણ થયું. સાહેબ આ તૈમુરલિંગ કોણ હતો? તો તૈમુરલિંગ છે એ લૂંટારો હતો. કેમ લૂંટારો કહું છું? કારણ કે દિલ્હી લૂંટવા આવ્યો હતો. તો દિલ્હી ઉપર આક્રમણ કોને કર્યું? એટલે કે નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક ઉપર આક્રમણ કોને કર્યું? તૈમુરલિંગે કર્યું. તો આ જે ગુજરાતનો સૂબો હતો જફર ખાન, એને લાગ જોયો કે હવે દિલ્હી છે, આ દિલ્હી ઉપર આક્રમણ કર્યું છે અને એમાં તૈમુરલિંગે જ્યારે આક્રમણ કર્યું, દિલ્હી લૂંટવા માટે આક્રમણ કર્યું હતું, ત્યારે આ નાસિરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક ભાગી ગયો. અને સાહેબ ભાગીને ક્યાં ગયો ખબર છે? ભાગીને એ આ જફર ખાન પાસે આવ્યો, પોતાના સૂબો ગુજરાતમાં હતો ત્યાં આવે. અને આ વસ્તુની ઓબ્વિયસલી હવે મતલબ કે પાવરફુલ હવે દિલ્હીની અંદર કોઈ રહ્યું નથી. હવે દિલ્હીની અંદર કોઈ પાવરફુલ રહ્યું નથી તો એના અંડર શું કામ કરવાનું? ઓકે, તો આ જફર ખાન છે એ શું કરે છે? તો જફર ખાન પોતાને સ્વતંત્ર ઘોષિત કરી દે છે, પોતાને સ્વતંત્ર. અને આમ હવે ગુજરાતની અંદર સ્વતંત્ર સંતલનની સ્થાપના થાય છે. ક્લિયર છે? ઓકે. તો હવે શું આવશે? તો હવે આવશે ગુજરાતનો સ્વતંત્ર સંતલન આવશે. એટલે કે હવે ગુજરાત દિલ્હીના તાબા હેઠળ નથી. ગુજરાતની અંદર હવે જે રાજાઓ આવશે, જે મુસ્લિમ રાજાઓ આવશે, એ ગુજરાતના કહેવાય છે રાજા છે. એ દિલ્હીના તાબા હેઠળ કામ કરશે નહીં. ક્લિયર છે? ઓકે. હવે સાહેબ ગુજરાત સ્વતંત્ર સંતલનની સ્થાપના કોને કરી? તો તમે હાલ કહેશો સાહેબ જફર ખાને કરી. પરંતુ એકચ્યુઅલી જફર ખાન નહીં લખીએ. કેમ નહીં લખીએ? એમનો પુત્ર આવશે. જો જફર ખાન આ રહ્યો,
સાહેબ આ જફર ખાનના પહેલા પણ આવશે તાતર ખાન, અને આ તાતર ખાન કોણ છે? તો જફર ખાનનો પુત્ર છે. સાહેબ એવું કે સમજો. સાહેબ આ મોહમ્મદ શાહ પ્રથમ, જેને તાતર ખાન કહેવામાં આવે છે, આ તાતર ખાન પોતાના પપ્પાને ઘણી વખત કહેતો, પોતાનો પપ્પા એટલે તાતર ખાનના પિતાજી જફર ખાન, એમને ઘણી વખત કહેતા કે સાહેબ દિલ્હીની અંદર હવે મતલબ કે કોઈ મહાન રાજાઓ નથી, કોઈ પરાક્રમી રાજાઓ નથી, આપણે શું કરવા એમની અંદર કામ કરીએ? ઓકે, સુબો બનીને શું કરવા કામ કરીએ? આપણે દિલ્હી ઉપર આક્રમણ કરીએ. કોણ કહેતું? તાતર ખાન પોતાના પપ્પા જફર ખાનને આવું કહેતો હતો કે આપણે દિલ્હી ઉપર આક્રમણ કરીએ અને દિલ્હી જીતી લઈએ અને દિલ્હી ઉપર બેસી જઈએ. તો જફર ખાન છે મનાવતો કે ભાઈ ના, એવું નથી કરવું, એવું નથી કરવું, એવું નથી કરવું, એવું નથી કરવું. આપણે ભલે સુબા તરીકે રહીએ આપણા ગુજરાતની અંદર, આપણે દિલ્હી ઉપર આક્રમણ કરવું નથી. તો આ તાતર ખાન છે પોતાના પિતા ઉપર ગુસ્સો થઈ જાય છે અને પોતાના પિતા એટલે કે જફર ખાનને બંદી બનાવી દે છે. શું કરે છે? બંદી બનાવી દે છે. અને આ જફર ખાન છે એ એનો ભાઈ હોય છે. આ ભાઈની મદદ લઈને આ તાતર ખાન એટલે કે પોતાના પુત્રની હત્યા કરાવીને પછી આઝાદ થાય છે અને રાજા બને છે. અને આ સમયગાળાની અંદર તૈમુરલિંગનું આક્રમણ પણ દિલ્હી ઉપર થઈ જાય છે. તો હવે ઓબ્વિયસલી જફર ખાન છે દિલ્હી તો જવાનો નથી, કારણ કે દિલ્હીના રાજા પોતાની પાસે આવ્યા છે. ઓકે, તો હવે જફર ખાન છે પોતે સ્વતંત્ર થઈ ગયું છે, એટલે કે તાતર ખાન છે. આ તાતર ખાનને પહેલો રાજા કેમ કહેવામાં આવે છે સમજીએ. હવે દિલ્હી ઉપર આક્રમણ થઈ ગયું છે. ઓકે, અને હવે જફર ખાન છે, આ જફર ખાન પોતાને સ્વતંત્ર ઘોષિત કરે છે. પરંતુ જફર ખાનને કેદ કરવામાં આવે છે. કોણ કેદ કરે છે? એનો પુત્ર જ કેદ કરી દે છે. અને મોહમ્મદ શાહ પ્રથમ જેનો પુત્ર હોય છે, જેને તાતર ખાન કહેવામાં આવે છે, એ ગાદી ઉપર બેસી જાય છે ગુજરાતની. જોઈએ સમયગાળો છે 1403 થી લઈને 1404, 1 વર્ષનો સમયગાળો છે. નામ છે મોહમ્મદ શાહ પ્રથમ, મુહમ્મદ શાહ પ્રથમ, અને જેનું નામ ઓરિજિનલ નામ હોય છે તાતર ખાન. પોતાના પિતા જફર ખાનને આશાવલમાં કેદ કરાવે. ઓકે, કેદ કરાવ્યા અને પોતે રાજાના પદ ઉપર બેઠા. પરંતુ સાહેબ આ જફર ખાનનો ભાઈ હતો. આ જફર ખાનનો ભાઈ એટલે કે તાતર ખાનનો કાકો થયો ને, તો જફર ખાનનો ભાઈ હતો જેનું નામ હોય છે શમ્સ ખાન દમદાની. ઓકે, શમ્સ ખાન દમદાની કોણ છે? તો આ જે જફર ખાન છે, આ જફર ખાનનો ભાઈ છે અને આ જે તાતર ખાન છે એનો કાકો છે. તો શમ્સ ખાન દમદાનીની મદદ લઈને પોતાના પુત્ર એટલે કે તાતર ખાનની હત્યા કરાવે છે અને પોતાને એટલે કે જફર ખાન પોતાને આઝાદ કરાવે છે. આમ નાઝિમ જફર ખાન એ ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસક બન્યા. પરંતુ ગુજરાતના સત્તાવાર એટલે કે જેને સત્તા મળી હોય, તો સત્તાવાર સુલતાન એનો પુત્ર તાતર ખાન છે. ઓકે, આઝાદ કોને કરાવ્યું? પોતાને સ્વતંત્ર સંતલતનો રાજા ઘોષિત કોને કરી દીધો હતો? તો જફર ખાને કરી દીધો હતો. પરંતુ જફર ખાન જેવો ઘોષિત કરે છે એવો જ એને કેદ કરી લેવામાં આવે છે પોતાના પુત્ર દ્વારા. તો ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર શાસક કહેવાય તો જફર ખાન, પરંતુ સત્તાવાર સુલતાન કહીએ કે સત્તા ભોગવી, 1 વર્ષ તો 1 વર્ષ સત્તા ભોગવી, તો એમાં એનો પુત્ર તાતર ખાન આવશે. તો એના પુત્ર પછી એના આપણે પપ્પાની વાત કરીશું. ઓકે, કારણ કે સત્તાવાર પહેલો એનો પુત્ર ભોગવે છે તાતર ખાન, એના પછી એમના પિતા જફર ખાન છે એ ગાદી ઉપર આવે છે. સાહેબ જફર ખાનનું ઓરિજિનલ નામ શું હોય છે? મુઝફ્ફર ખાન પહેલો હોય છે, જેમનું ઓરિજિનલ નામ હોય છે જફર ખાન. સાહેબ વીરપુરમાં પોતાના નામના સિક્કા પડાવે. વીરપુરની અંદર માળવા જીતીને ત્યાંના શાસક અથવા તો સામંત કોને બનાવવામાં આવે છે? તો પોતાનો ભાઈ હોય છે, જેને મદદ કરી હોય છે પોતાને આઝાદ કરવા માટે, તો શમ્સ ખાન દમદાની એને નીમવામાં આવે છે. અંતે પોતાનો બધો જ વહીવટ કોને આપી દે છે? તો તાતર ખાનના પુત્ર એટલે કે આ તાતર ખાનનો પુત્ર એને આપી દે છે. ઓબ્વિયસલી હવે જફર ખાન છે મૃત્યુ પામવાના આરે છે. હવે એના જોડે કોઈ આરો નથી. ઓકે, એનો પુત્ર છે એ મૃત્યુ પામે છે, પરંતુ એના પુત્રનો પુત્ર એટલે કે જફર ખાનનો પૌત્ર, ઓકે, એનો પૌત્ર કોણ હોય છે? અહમદ શાહ. સાહેબ આ એ જ અહમદ શાહ છે જેને અમદાવાદ વસાવ્યું. આ અહમદ શાહ કોણ છે? તો આ તાતર ખાનનો પુત્ર છે અને જફર ખાનનો પૌત્ર છે. ઓકે, તો અહમદ શાહને એ ગાદી આપી દે છે અને એ મૃત્યુ પામે છે. ખ્યાલ આવે છે? તો અહીંયા જફર ખાન છે, આ જફર ખાનનો પુત્ર તાતર ખાન છે, અને તાતર ખાન છે, આ તાતર ખાનનો પુત્ર કોણ છે? અહમદ શાહ છે. તો જફર ખાન પછી કોણ આવશે હવે? તો હવે આવશે નાસરુદ્દીન અહમદ શાહ. સાહેબ આ નાસરુદ્દીન અહમદ શાહ જેને આપણે કહીએ છીએ અહમદ શાહ પ્રથમ, અને આ સાહેબ આ એ જ અહમદ શાહ પ્રથમ જેમને અમદાવાદ વસાવ્યું. ક્લિયર? ચલો વાત કરીએ. તો જફર ખાનનો પૌત્ર છે અને તાતર ખાનનો પુત્ર છે. ગુજરાત સ્વતંત્ર સંતલતનો વાસ્તવિક સ્થાપક. કેમ? કારણ કે આ જફર ખાન અને તાતર ખાન એમ તો એકબીજાને લડવામાં જ મૃત્યુ પામ્યા છે. ઓકે, જ્યારે જફર ખાન ગાદી પર આવે ત્યારે એમના જોડે બહુ ઓછું શાસન વધ્યું હતું, કારણ કે પહેલા
તુગલક વંશના અંડર કામ કરતા હતા. પછી જ્યારે ગાદી મળી ત્યારે એનો પુત્ર છે, પુત્ર આવી ગયો, એને જેલમાં કેદ કર્યો. 1 વર્ષ પછી જ્યારે ગાદી ઉપર આવે તો એમને કઈ સ્થાપત્ય કે એવું કઈ નવું કામ આપણા ગુજરાતમાં કર્યું નથી. તો એના પછી જે વ્યક્તિ આવે છે અહમદ શાહ પ્રથમ, એકચ્યુઅલી એમને સ્થાપત્ય બનાવવાની શરૂઆત કરી, અમદાવાદ વસાવ્યું. તો એટલા માટે ગુજરાત સ્વતંત્ર સલ્તનતનો વાસ્તવિક સ્થાપક કોને ગણવામાં આવે છે? તો નાસિરુદ્દીન અહમદ શાહને ગણવામાં આવે છે, એટલે કે અહમદ શાહ પ્રથમને ગણવામાં આવે છે. સમયગાળો 1411 થી લઈને 1442 સુધીનો. ઈસવીસન 1411 જે વર્ષમાં એને ગાદી મળે છે એ જ વર્ષમાં, તો ઈસવીસન 1411 સાબરમતી નદીના કિનારે સંત શેખ અહમદ ખટુગંજબક્ષની સલાહ લઈને આસાવલની બાજુમાં, આ એ જ આસાવલ, ઓકે, કર્ણદેવ સોલંકી દ્વારા વસાવ્યું હતું ને એ જ આસાવલ, આસાવલની બાજુમાં અમદાવાદ, અહમદનગર કહેવાય છે, આજે આપણે અમદાવાદ કહી દઈએ છીએ, તો અમદાવાદની સ્થાપના કરી. અને રાજધાની જે પહેલા વર્ષોથી પાટણ છે, ઓકે, કારણ કે વર્ષોથી આપણે પાટણ, તમે જુઓ સોલંકી વંશ દરમિયાન, વાઘેલા વંશ દરમિયાન, ચાવડા વંશ દરમિયાન પાટણ જ રહી છે. તો પાટણથી ક્યાં ખસેડી? તો અમદાવાદ ખસેડી. તો હવે જેટલા પણ રાજાઓ આવશે ક્યાં બેસીને રાજપાટ ભોગવશે? તો અમદાવાદમાં બેસીને રાજપાટ ભોગવશે. સાહેબ અમદાવાદ કેમ ખસેડી? કારણ કે એ સેન્ટર હતું. જો પાટણ છે એ ખૂણામાં આવેલું છે. ગુજરાતના ખૂણામાં તમે જોશો ઉત્તર સાઈડ તમને જોવા મળશે, પરંતુ તમે અમદાવાદની વાત કરો તો અમદાવાદ ક્યાંક ને ક્યાંક ગુજરાતના સેન્ટરમાં આવેલું છે. તો એ અમદાવાદને પસંદ કરે છે. બીજા 1-2 વસ્તુ છે, પરંતુ આપણે એ વસ્તુ યાદ રાખીશું. સાહેબ જ્યારે અમદાવાદની સ્થાપના કરે છે ત્યારે પહેલું સ્થાપત્ય કયું બનાવડાવે છે? તો યાદ રાખજો, ભદ્રનો કિલ્લો બનાવડાવે છે. શું બનાવડાવે છે? ભદ્રનો કિલ્લો. અન્ય સ્થાપત્યોની વાત કરીએ તો ભદ્રના કિલ્લા સિવાય જામા મસ્જિદ બનાવી. પછી સૈયદ આલમની મસ્જિદ પણ કોણે બનાવી છે? તો આ અહમદ શાહ પ્રથમ દ્વારા બનાવવામાં આવે છે. સાહેબ અહમદ શાહ પ્રથમના દરબારમાં 2 હિન્દુ કવિ પણ હતા, જેમનું નામ છે મોતીચંદ અને માણેકચંદ. તો માણેકચંદ અને મોતીચંદ જે હિન્દુ 2 વાણિયા પ્રધાન પદે એટલે કે કવિ હતા, ઓકે, સાહિત્યમાં સારો એવો ભાગ ભજવતા હતા આ મોતીચંદ અને માણેકચંદ. સાહેબ ઈસવીસન 1426 હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવી. અહમદનગર વસાવ્યું, જે આજે આપણે હિંમતનગર કહીએ છીએ. સાહેબ હિંમતનગર એ આજે સાબરકાંઠા છે, આ સાબરકાંઠાનું પાટનગર છે. સાબરકાંઠા એનું મુખ્ય મથક છે આ હિંમતનગર. ક્લિયર? તો ઈસવીસન 1426 ની અંદર હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવી અને અહમદનગર આજે આપણે હિંમતનગર તરીકે ઓળખીએ છીએ. તો ટૂંકમાં અમદાવાદ અને હિંમતનગર આ બંનેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો અહમદ શાહ દ્વારા કરવામાં આવી છે. સાહેબ પરધર્મી એટલે કે જે વ્યક્તિ મુસ્લિમ ધર્મ ન પાળતો હોય એવા વ્યક્તિ ઉપર જજિયા વેરો નાખવાનો પ્રથા કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો આ નાસિરુદ્દીન અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, એટલે કે યાદ રાખજો, જજિયા વેરો જે 2-3 વખત અમલમાં આવે છે, 2-3 રાજાઓ કેન્સલ પણ કરાવે છે, હું આગળ કહું છું વાત. તો જજિયા વેરો છે, આ જજિયા વેરો નાખનાર પ્રથમ સુલતાન કોણ હતો? તો આ અહમદ શાહ પ્રથમ હતો, એટલે કે નાસિરુદ્દીન અહમદ શાહ જ હતો. સાહેબ વાટા પદ્ધતિ દાખલ કરી હતી. સાહેબ વાટા પદ્ધતિ એટલે શું? કે કોઈની જમીન હોય તો એ જમીનના 4 ભાગ કરવાના. આ 4 ભાગમાંથી 3 ભાગ છે એ સુલતાનના રહેશે, એટલે કે રાજાના રહેશે, અને 1 ભાગ છે એ જમીનદારનો રહેશે. સાહેબ આવી પદ્ધતિ વિચાર કરો, ઓકે, કોઈ ખેડૂત છે, આ ખેડૂત પાસે કોઈ જમીન છે, સમજી લો આ જમીન છે, એના 4 ટુકડા કરવાના. આ 4 ટુકડામાંથી 3 ટુકડા છે એ કોના નામે હશે? એટલે કે એના ઉપર સત્તા કોની હશે? રાજાની હશે. અને જે 1 ટુકડો છે એ આ ખેડૂતને મળશે. સાહેબ આવી ભયાનક, ઓકે, અથવા તો ખરાબમાં ખરાબ જે પદ્ધતિ છે વાટા પદ્ધતિ, એ કોને દાખલ કરી હતી? આ અહમદ શાહ પ્રથમ એટલે કે નાસિરુદ્દીન અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. જમીનના 4 ભાગમાં વહેંચીને 1 ભાગ જમીનદારનો, જેની જમીન હોય એનો 1 ભાગ, અને 3 ભાગ એ સુલતાનને આપવામાં આવતા. આવી પદ્ધતિ વાટા પદ્ધતિ એ અહમદ શાહ પહેલા દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે આ સમયે. એના પછી કોણ આવે છે? અહમદ શાહ પ્રથમ પછી કોણ આવે છે? તો મુહમ્મદ શાહ બીજો આવે છે, જેને ગ્યાસુરુદ્દીન મુહમ્મદ શાહ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્યાસુરુદ્દીન મુહમ્મદ શાહ કહેવામાં આવે છે. સમયગાળો જુઓ તો 42 થી લઈને 51 સુધીનો સમયગાળો છે. વાત કરીએ ગ્યાસુરુદ્દીન મુહમ્મદ શાહની, તો સાહેબ એ અહમદ શાહનો પ્રથમ પુત્ર હોય છે, ઓકે, પહેલો પુત્ર હોય છે. સાહેબ તેનો આનંદ પ્રિય સ્વભાવના કારણે લોકો એને જરબક્ષ એટલે કે સ્વર્ણદાતા કહેવાય, દાનવીર હતો, ઓકે. જરબક્ષ એને ઉપનામ આપ્યું હતું લોકો દ્વારા. જરબક્ષનો મતલબ થાય સ્વર્ણદાતા, સોનાનું દાન કરતો હોય એવો વ્યક્તિ. તો આવી ઉપમા મળેલી છે જરબક્ષની. સાહેબ એનો નાનો પુત્ર એટલે કે મુહમ્મદ શાહ બીજાનો નાનો પુત્ર હોય છે ફતેહ ખાન, અને જે આગળ જતા મોહમ્મદ બેગડો
મોહમ્મદ બેગડા તરીકે ઓળખાય છે. એટલે કે મોહમ્મદ શાહ બીજાને 2 પુત્ર હોય છે. એક તો ફતેહ ખાન અને બીજો હોય છે જલાલ ખાન. તો જલાલ ખાન એ મોટો હોય છે, ફતેહ ખાન એ નાનો હોય છે. સાહેબ આ એ જ ફતેહ ખાન છે જે આગળ જતા આપણે જોઈશું મોહમ્મદ બેગડા તરીકે ઓળખાય છે. એ કોનો પુત્ર હોય છે? આ મોહમ્મદ શાહ બીજાનો પુત્ર હોય છે. તો મોહમ્મદ શાહ બીજા પછી એમનો મોટો પુત્ર હોય છે કુતુબુદ્દીન અહમદ શાહ, જેનું નામ હોય છે જલાલ ખાન. આ જલાલ ખાન છે એ ગાદી ઉપર આવે છે, જેને મોહમ્મદ શાહ બીજો પણ અહમદ શાહ બીજો પણ કહેવામાં આવે છે. અહમદ શાહ પહેલો જોઈ ગયા, તો આ અહમદ શાહ બીજો કહો અથવા જલાલ ખાન કહો અથવા એનું ઓરિજિનલ નામ શું હોય છે? કુતુબુદ્દીન અહમદ શાહ. પેલો નાસરુદ્દીન અહમદ શાહ હોય છે. યાદ રાખજો, અમદાવાદની સ્થાપના કરનાર કોણ હોય છે? નાસરુદ્દીન અહમદ શાહ. જ્યારે આ છે કુતુબુદ્દીન અહમદ શાહ. મિક્સ ના થઈ જાય હો, આ ક્વેશ્ચન અહીંયા જ તમને કન્ફ્યુઝ કરી નાખે છે. કારણ કે પૂછાય છે કે ભાઈ અમદાવાદની સ્થાપના કોને કરી? ઓપ્શન નંબર 1 ગાસુરુદ્દીન અહમદ શાહ, ઓપ્શન નંબર 2 કુતુબુદ્દીન અહમદ શાહ, ઓપ્શન નંબર 3 લૂટફૂટ અહમદ શાહ. મતલબ કે એવા 3-4 ઓપ્શન આપી દે, પાછળ બધામાં અહમદ શાહ હોય. ઓકે, તમે શું કરો? ઓકે, એટલે યાદ રાખજો, પેલો નાસરુદ્દીન અહમદ શાહ હતો, આ કુતુબુદ્દીન અહમદ શાહ છે. કુતુબુદ્દીન અહમદ શાહનું નામ છે જલાલ ખાન અથવા તો અહમદ શાહ બીજા તરીકે પણ ઓળખાય છે. સમયગાળો 51 થી લઈને 59 સુધીનો સમયગાળો છે. વાત કરીએ આપણે કુતુબુદ્દીન અહમદ શાહની, તો સાહેબ એ ગ્યાસુરુદ્દીન મોહમ્મદ શાહનો મોટો પુત્ર હોય છે. આનો મોટો પુત્ર હોય છે. ઈસવીસન 1451માં અમદાવાદમાં હોજ એક કુતુબ, એટલે યાદ રાખજો કાંકરિયા તળાવ. સાહેબ આ કાંકરિયા તળાવ કોના દ્વારા બનાવવામાં આવે છે? કુતુબુદ્દીન અહમદ શાહ. નામથી જ ખબર પડી જાય, કુતુબુદ્દીન કાંકરિયા, કુતુબુદ્દીન કાંકરિયા. ક્લિયર? તો કાંકરિયા તળાવ કોને બંધાવી? કુતુબુદ્દીન અહમદ શાહે બનાવી. જેના વચ્ચે નગીના વાડી પણ તમને જોવા મળશે. સાહેબ નગીના વાડી એમને બંધાવી નથી. ઓકે, એમને કાંકરિયા તળાવ બંધાવેલો છે. સાહેબ સીદી બસીરની મસ્જિદ. સાહેબ આ સીદી બસીરની મસ્જિદ જ્યાં ઝૂલતા મિનારા આવેલા છે, જેને ઝૂલતા મિનારાની મસ્જિદ પણ કહેવામાં આવે છે. તો ઝૂલતા મિનારાની મસ્જિદ અને આ સીદી બસીની મસ્જિદ બંને એક જ છે, અલગ નથી હો. તો આ સીદી બસીની મસ્જિદને જ ઝૂલતા મિનારાની મસ્જિદ કહેવામાં આવે છે, જ્યાં તમને ઝૂલતા મિનારા જોવા મળશે. આ સિવાય ઘંટા મંડળ મહેલનું નિર્માણ પણ કોના દ્વારા કરવામાં આવે છે? આ કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં એટલું યાદ રાખો કે કુતુબુદ્દીન અહમદ શાહે 3 સ્થાપત્ય બનાવ્યા. એક તો મુખ્ય કાંકરિયા તળાવ, જેને હોજે કુતુબ પણ કહેવામાં આવે છે. એક ઝૂલતા મિનારાની મસ્જિદ, જેને સીદી બસીની મસ્જિદ કહેવામાં આવે છે. અને ત્રીજું છે ઘંટા મંડળ મહેલ. ક્લિયર? ચલો, એના પછી આવે છે સાહેબ મોહમ્મદ બેગડો. આમાંથી સારા સારા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનતા હોય છે. મોહમ્મદ બેગડામાંથી જસ્ટ આટલી વસ્તુ યાદ રાખવાની, વધારે કંઈ યાદ રાખવાનું નથી. સાહેબ મોહમ્મદ બેગડો, જેને ફતેહ ખાન તરીકે પણ ઓળખાતો હતો, અને નાસરુદ્દીન મોહમ્મદ શાહ. સાહેબ આ નાસરુદ્દીન અહમદ શાહ એટલે કોણ? નાસરુદ્દીન અહમદ શાહ એટલે કોણ? જેને અમદાવાદની સ્થાપના કરી. જ્યારે મોહમ્મદ બેગડો એ નાસરુદ્દીન મુહમ્મદ શાહ છે. કોણ છે? મુહમ્મદ શાહ. ક્લિયર? કન્ફ્યુઝ ના થતા, કન્ફ્યુઝ કરું જ છું. કન્ફ્યુઝ થશો જ. ઓકે, એટલા જ માટે આ સારું થયું સિલેબસમાંથી કાઢી દીધું. બાકી આવા ભયંકર નામ છે. ઓકે, આવા પુસ્તકમાં આવા નામ પણ નહીં લખેલો હોય. બાકી હું લાવ્યો છું. ઓકે, એક જ વ્યક્તિના 3 નામ. ઓકે, ફતેહ ખાન કહો, મોહમ્મદ બેગડો કહો અથવા નાસરુદ્દીન મુહમ્મદ શાહ કહો, બધા એક જ છે. સમયગાળો જોવો તો 59 થી લઈને 1511 સુધીનો સમયગાળો છે. શું યાદ રાખીશું મોહમ્મદ બેગડામાંથી? તો એ ગ્યાસુરુદ્દીન મોહમ્મદ શાહનો પુત્ર છે. સાહેબ ગુજરાતનો અકબર કહેવામાં આવે છે, આ યાદ રાખી લેજો. ઓકે, ગુજરાતનો અકબર કોને કહેવામાં આવે છે? મોહમ્મદ બેગડાને કહેવામાં આવે છે. સાહેબ એની કબર ક્યાં આવેલી છે? સરખેજની અંદર આવેલી છે. સાહેબ મોહમ્મદ બેગડો, તો આ મોહમ્મદ બેગડોમાં આ બેગડો છે એવું નામ કેમ પડ્યું? તો એને 2 ગઢ જીત્યા હતા. કયા 2 ગઢ? એક તો જુનાગઢ અને બીજું છે પાવાગઢ. સાહેબ આ જુનાગઢ છે એ જીતીને એનું નામ શું કરી દે છે, અથવા તો ત્યાં કયા નગરની સ્થાપના કરે છે? તો મુસ્તફાબાદ. આ યાદ રાખજો, મુસ્તફાબાદ એટલે બીજું કંઈ જ નહીં, જુનાગઢ. જે કોના હસ્તક હોય છે, એટલે કે કોની સાથે યુદ્ધ કરીને જીતે છે? તો સાહેબ રા માંડલિક ત્રીજો હોય છે. તો રા માંડલિક ત્રીજાને હરાવીને આ જુનાગઢ જીતવામાં આવે છે, અને જુનાગઢનું નામ શું કરી દે છે? તો મુસ્તફાબાદ કરી દે છે. એના પછી ચાંપાનેર. ચાંપાનેર જે આવેલું છે પાવાગઢ. ઓકે, પાવાગઢની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે. તો ચાંપાનેર એટલે કે પાવાગઢ જીતવામાં આવે છે. અને પાવાગઢ ત્યાં કોને હરાવીને આ જીતે છે? તો યાદ રાખજો, જયસિંહ રાવળ. આ જયસિંહ રાવળને હરાવીને આ ચાંપાનેર અથવા તો પાવાગઢ જીતવામાં આવે છે. અને આ પાવાગઢનું નામ શું પાડે છે? તો મુહમ્મદાબાદ પાડે છે. શું પાડે છે? મુહમ્મદાબાદ. તો યાદ રાખજો, મુસ્તફાબાદ એટલે જુનાગઢ, મુહમ્મદાબાદ એટલે પાવાગઢ. અહીંયા બધા ક્વેશ્ચનો છે. સમજી લો કે એક એક લાઈનમાં એક એક ક્વેશ્ચન છે. મેં તમને કીધું ને કે આટલું કરી દેશો તો આની બહાર નહીં જાય એટલે નહીં જાય. પરંતુ આટલું કરવું પડશે. ઓકે, કારણ કે હું આલતું ફાલતું કશું નહીં લાવ્યો.
ઓકે, જે કરવાનું છે એ જ કરવાનું છે, અને ક્વેશ્ચન પૂછાશે તો આમાંથી જ પૂછાશે, આની બહાર ક્વેશ્ચન નહીં જાય. ઓકે, આટલું તમારે કરી દેવાનું છે. તો 2 ગઢ જીત્યા એટલા માટે એ બેગડો કહેવાયો. ઓકે. ચાંપાનેરને બીજી મક્કા બનાવવા માંગતો હતો. કોણ? સાહેબ મોહમ્મદ બેગડો ચાંપાનેરને બીજી મક્કા બનાવવા ઈચ્છતો હતો. એટલા માટે એ ચાંપાનેરને કયા નામથી બોલાવતો? તો મુકર્રમ. શું કહેતો હતો? મુકર્રમ. ઓકે, મુકર્રમ એવું કહેતો હતો. સાહેબ બીજા કયા-કયા સ્થાપત્યો મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવે છે? તો આ કેવડા મસ્જિદ છે, પછી નગીના મસ્જિદ છે, ઝુમા મસ્જિદ છે, ચાંપાનેરનો કિલ્લો છે. ઓકે, જેને જહાંપનાહ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાને ચાંપાનેરનો ભદ્ર પણ કહેવામાં આવે છે. આ ચાંપાનેરના કિલ્લાને ચાંપાનેરનો ભદ્ર, ઓકે, એવું પણ કહેવામાં આવે છે. જેવો અમદાવાદમાં ભદ્રનો કિલ્લો છે ને, એવો ને એવો તમને ચાંપાનેરમાં કિલ્લો જોવા મળશે, જેને ચાંપાનેરનો ભદ્ર અથવા તો જહાંપનાહ એ કિલ્લાને કહેવામાં આવે છે. પછી મોહમ્મદ બેગડા દ્વારા એક બીજું નવું નગર વસાવવામાં આવે છે, એ છે મહેમદાબાદ. સાહેબ આ મહેમદાબાદ ક્યાં આવેલું છે? ખેડા જિલ્લાની અંદર છે. મહેમદાબાદ નામ છે. ઓકે, તો મહેમદાબાદ તમને ખેડામાં જોવા મળશે. અને ત્યાં 2 મહાન સ્થાપત્યો તમારે યાદ રાખવાના છે. એક છે ચાંદા સૂરજ મહેલ અને બીજો છે ભમરીયો કૂવો. અને આ ભમરીયો કૂવો છે ને કેવા આકારનો છે? તો અષ્ટકોણાકાર છે. કેવો છે? આ રીતના અષ્ટકોણાકાર છે. ઓકે, અષ્ટકોણા 8 ખૂણા હોય એવો છે. તો ભમરીયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે છે? તો ખેડાની અંદર આવેલું છે મહેમદાબાદ. આ મહેમદાબાદ આજે પણ તમને મહેમદાબાદ કરીને નગર જોવા મળશે. ઓકે, આજે નામ બદલાયું નથી. આજે પણ મહેમદાબાદ એ ખેડામાં તમને જોવા મળશે. સાહેબ દ્વારકાના રાજા ભીમજીને હરાવવામાં આવે છે અને દ્વારકાનું નામ શું કરી દે છે? તો મુસ્તફા નગર કરી દે છે. જુઓ, આ છે મુસ્તફાબાદ. જો એ પાછળ બાદ હોય તો એનો મતલબ જુનાગઢ. સાહેબ મુસ્તફા નગર પૂછાય તો દ્વારકા. કન્ફ્યુઝ ના થતા, એક એક લાઈનમાં ક્વેશ્ચન છે. જુઓ, જુનાગઢનું નામ એ મુસ્તફાબાદ કરે છે, ચાંપાનેરનું નામ મોહમ્મદાબાદ કરે છે, પછી મહેમદાબાદ કરીને એ ખેડાની અંદર નગર વસાવે છે, અને આ દ્વારકા જીતીને દ્વારકાનું નામ મુસ્તફા નગર કરે છે. તો મુસ્તફાબાદ એટલે જુનાગઢ, મુસ્તફા નગર એટલે દ્વારકા. ક્લિયર? ઓકે, આવી જાવ પાછા. સાહેબ મોહમ્મદ બેગડાની રાણી હોય છે રાણી અસીની. આ રાણી અસીનીનું બીજું નામ હોય છે રાણી સિપ્રી. રાણી સિપ્રી, રાણી અસીની એક જ. આ રાણી અસીનીએ અમદાવાદની અંદર રાણી સિપ્રીની મસ્જિદ બનાવી. તો આ રાણી સિપ્રી એ બીજું કંઈ જ નહીં, આ રાણી સિપ્રી એ બીજું રાણી અસીનીનું જ નામ છે. તો રાણી અસીનીએ જ્યારે મોહમ્મદ બેગડો જીવતો નહોતો એ સમયે રાણી સિપ્રીની મસ્જિદ બનાવી, અને આ રાણી સિપ્રી મસ્જિદને અમદાવાદનું રત્ન કહેવામાં આવે છે. સાહેબ આ જેટલા પણ સ્થાપત્યો છે, આ ભમરીયો કૂવો, ચાંદા સૂરજ મહેલ, આ જુમા મસ્જિદ, નગીના મસ્જિદ, કેવડા, ચાંપાનેરનો કિલ્લો, આ બધાની ડિટેલ્સમાં વાત આપણે ક્યાં કરેલી છે? તો સાંસ્કૃતિક વારસાના શિલ્પ સ્થાપત્યના લેક્ચરની અંદર કરેલી છે. એટલા માટે હું આની અંદર ડીપમાં ચલાવતો નથી. ઓલરેડી બધા સ્થાપત્યો મેં કરાવેલા છે. જેટલી પણ વાવ, સાહેબ આખા યુટ્યુબમાં તમે ચેક કરો, ગુજરાતમાં એટલી બધી વાવ કોઈએ નહીં ચલાવી હોય, એટલી બધી વાવ આપણે એ લેક્ચરની અંદર વાવવાળા લેક્ચરમાં ચલાવેલી છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં, જેમાં આખા ગુજરાતની બધી નાની મોટી બધી વાવ લઈ લીધી છે. તો એ લેક્ચર ન જોયો તો જોઈ લેજો. તો એના સમયમાં બીજા કયા-કયા સ્થાપત્યો થયા છે? તો દાદા હરીની વાવ. જો આ એમના સમયગાળામાં, આ એમને નથી બનાવી. મોહમ્મદ બેગડાએ આ સ્થાપત્યો બનાવેલા નથી, પરંતુ મોહમ્મદ બેગડાના સમયમાં આ બધા સ્થાપત્યો બનાવવામાં આવેલા છે. જેમ કે દાદા હરીની વાવ છે, પછી અદાલજની વાવ છે, માતા ભવાની વાવ છે, સાંપાની વાવ છે, ખાન સરોવર છે, સરખેજનો રોજો છે, દરિયાખાનનો ગુમ્મટ છે, શાહ આલમની કબર છે. આ બધા સ્થાપત્યો ક્યાંક ને ક્યાંક મોહમ્મદ બેગડાના સમયમાં બનેલા છે. મોહમ્મદ બેગડાએ નથી બનાવેલા, મોહમ્મદ બેગડાના સમયમાં બનાવેલા છે. મોહમ્મદ બેગડાએ તો આ બધું બનાવેલું છે: કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, જુમા મસ્જિદ, ચાંપાનેરનો કિલ્લો, ચાંદા સૂરજ મહેલ, ભમરીયો કૂવો. આ બધા કોને બનાવેલા છે? મોહમ્મદ બેગડાએ. જ્યારે આ નીચે છેલ્લી લાઈનમાં જે સ્થાપત્યો લખેલા છે એ બધા મોહમ્મદ બેગડાના સમયમાં બનેલા છે. ક્લિયર છે? ઓકે, વધીએ આગળ. એના પછી મોહમ્મદ બેગડા પછી આવશે મુઝફ્ફર શાહ બીજો. ઓકે, સોરી, શાહ 2 વખત આવી ગયો છે. મુઝફ્ફર શાહ બીજો, જેનું નામ હોય છે ખલીલ ખાન. શું હોય છે? ખલીલ ખાન. સમયગાળો 1511 થી લઈને 1526 સુધીનો સમયગાળો છે. સાહેબ બેગડાનો સૌથી નાનો પુત્ર, મોહમ્મદ બેગડાનો સૌથી નાનો પુત્ર એમના પછી ગાદી ઉપર આવે છે. સાહેબ મલિક ગોપી, જેમને રશીદ ઉલ મુલ્ક કહેતા, અને મલિક સારંગ, જેને ખુદાવત ખાન કહેતા, એમના વજીર પદ ઉપર હતા. તેને શમસુદ્દીન લકબ અને અબુનસ કુનયા નામ ધારણ કરીને પોતાના નામના સિક્કા પડાવ્યા. આ બધું યાદ રાખવા જેવું છે. ઓકે, જો ક્વેશ્ચન પૂછાય તો આમાંથી પૂછાઈ શકે છે. તો મુઝફ્ફર શાહ બીજાએ આ 2 નામ ધારણ કરીને
એના સિક્કા પડાવે છે. ગુજરાતના લોકો આ જે રાજા છે મુઝફ્ફર શાહ બીજાઓ એને સંત કહેતા હતા, સંત સુલતાન. કેમ? કારણ કે બહુ સારો વ્યક્તિ હતો, ધાર્મિક, મતલબ કે એના ધર્મમાં ધાર્મિક હતો, તો સંત સુલતાન કહેતા. કેમ કહેતા હતા? કારણ કે એને આખી આખી કુરાન છે મોઢે હતી. આખી આખી કુરાન આ રાજાને મોઢે હતી. સંત સુલતાન તરીકે એ ઓળખાતો હતો. સાહેબ દુકાળ પડતા એ કેટલો પોચો હશે. દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા આઘાતથી મૃત્યુ પામ્યો. પહેલા બીમાર થયો હતો અને બીમાર થયો પછી મૃત્યુ પામ્યો. તો દુકાળ પડતા પ્રજાનું દુઃખ સહન ન થતા પહેલા બીમાર થયો, બીમાર પડ્યા પછી આઘાત થયો અને આઘાતથી એ પછી મૃત્યુ પામ્યો. મુઝફ્ફર શાહ બીજા પછી કોણ આવે છે? સિકંદર શાહ આવે છે. સાહેબ એક જ વર્ષ 1526માં. મુઝફ્ફર શાહને બે પુત્રો હોય છે. એક હોય છે સિકંદર શાહ. ઓકે, સિકંદર શાહ. મુઝફ્ફર શાહ છે. આ મુઝફ્ફર શાહને બે પુત્રો હોય છે. એક તો સિકંદર શાહ હોય છે અને એક બહાદુર શાહ હોય છે. તો સિકંદર શાહ છે અને બહાદુર શાહ આ મોટો હોય છે. આ મોટો પુત્ર હોય છે અને આ નાનો હોય છે. તો એમાં જે આ બહાદુર શાહ છે એટલે કે નાનો પુત્ર છે એ આ સિકંદર શાહની હત્યા કરાવે છે. કોના થ્રુ હત્યા કરાવે છે? તો ઉમરાવ ખુશકદમ કરીને એક વ્યક્તિ છે, આ ઉમરાવ ખુશકદમ દ્વારા ઓકે હત્યા કરાવવામાં આવે છે. કોની? આ સિકંદર શાહની. એટલે કે આ મુઝફ્ફર શાહ બીજાને બે પુત્રો છે, આ સિકંદર શાહ અને એક બહાદુર શાહ. સિકંદર શાહ અને બહાદુર શાહ એટલે કે નાનો પુત્ર છે એ સિકંદર શાહની હત્યા ઉમરાવ ખુશકદમ દ્વારા કરાવવામાં આવે છે. એટલે આ આમને કહે છે અને આ હત્યા કરે છે. ક્લિયર? ચલો, એના પછી ઓબ્વિયસલી કોણ આવશે? તો સિકંદર શાહ પછી એમનો ભાઈ બહાદુર શાહ આવશે. સાહેબ અહીંયાથી મુગલ સલ્તનત છે, આ મુગલ સલ્તનતના જે પાયા છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતના સ્વતંત્ર સલ્તનતને અડે છે. સાહેબ દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન દિલ્હીની અંદર મુગલ સલ્તનત આવી ગઈ છે. એટલે કે જે બાબર છે એ બાબર આવી ગયો છે, પછી હુમાયુનો કાર્યભાર ચાલે છે. એટલે કે આ જે બહાદુર શાહ છે આ બહાદુર શાહ એ કોને સમકાલીન હોય છે? તો હુમાયુને સમકાલીન હોય છે. એટલે કે બહાદુર શાહના સમયમાં દિલ્હી ઉપર કોણ બેઠું હોય છે? જો આ બધા રાજાઓ મેં ચલાવ્યા એ ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના રાજાઓ છે. એટલે કે ગુજરાતના રાજાઓ છે. ગુજરાતમાં એમને રાજપાટ ભોગવ્યું છે. દિલ્હી જોડે કઈ લેવા દેવા એમનું હતું નહીં. દિલ્હીના તાબા હેઠળ હતા નહીં. ક્લિયર? હવે જે રાજાઓ મતલબ કે હજુ એ ચાલે છે. બહાદુર શાહ છે, આ બહાદુર શાહ કોને સમકાલીન હોય છે? હુમાયુને. સાહેબ હુમાયુ ક્યાં બેઠેલો છે? દિલ્હીની અંદર બેઠેલો છે. ધેટ્સ મીન્સ કે દિલ્હીની અંદર મુગલ કાળ છે એની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, સાહેબ બહાદુર શાહ એ હુમાયુને સમકાલીન હોય છે. સાહેબ બાબરના મૃત્યુ બાદ એનો પુત્ર હુમાયુ છે એ ગાદી પર આવે છે અને એનો બનેવી ઓકે એના સમયે એનો બનેવી હોય છે જમાન મિર્ઝા. આ જમાન મિર્ઝાએ બળવો કર્યો હતો. કોના વિરુદ્ધ? સાહેબ હુમાયુના વિરુદ્ધ. ધ્યાનથી સમજો, એટલે કે કઈ રીતના હુમાયુ અને આ બહાદુર શાહ છે એકબીજાના દુશ્મન બને છે એની વાર્તા છે. તો બાબરનું મૃત્યુ થઈ ગયું છે દિલ્હીની અંદર અને દિલ્હીમાં બાબર પછી કોણ બેઠું છે? હુમાયુ છે એ ગાદી ઉપર આવે છે. હવે ગુજરાતમાં એ સમય કોણ છે? બહાદુર શાહ છે. હવે હુમાયુ છે ને એ જ્યારે ગાદી ઉપર આવ્યો તો એમનો જે બનેવી હોય છે એમના સમયગાળા દરમિયાન બાબરનું જે બનેવી હોય છે જેનું નામ હોય છે જમાન મિર્ઝા. સાહેબ આ જમાન મિર્ઝા છે એ બળવો કરે છે. કોના વિરુદ્ધ? તો હુમાયુ વિરુદ્ધ બળવો કરે છે. અને હુમાયુથી બચવા એ ગુજરાતના બહાદુર શાહના શરણે જતો રહ્યો. સાહેબ કોણ? જમાન મિર્ઝા છે એ ક્યાં આવી ગયો? ભાગીને. હુમાયુથી ભાગીને ક્યાં આવી ગયો? તો આપણા ગુજરાતની અંદર જે બહાદુર શાહ રાજપાટ ભોગવે છે ત્યાં આવી ગયો. અને બહાદુર શાહે એને શરણ આપી કે હા હું રક્ષા કરીશ તારી. તો આમ બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું. ઓબ્વિયસલી હુમાયુનો દુશ્મન છે એ આપણા ગુજરાતના બહાદુર શાહે આશરો આપ્યો છે. તો હવે યુદ્ધ તો થવાનું છે. તો આમ બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે મંદસોરનું યુદ્ધ થયું. કયું? મંદસોરનું યુદ્ધ થયું. અને આ મંદસોરના યુદ્ધની અંદર સાહેબ આ બહાદુર શાહ છે એ હારી ગયો. બહાદુર શાહ હારી જાય છે. અને મિર્ઝા અસ્કરી એ ગુજરાતને મિર્ઝા અસ્કરી નામના વ્યક્તિને ગુજરાતનો વહીવટ સોંપ્યો. પરંતુ બહાદુર શાહ છે પાછો આવ્યો. મૃત્યુ નતો પામ્યો, ભાગી ગયો હતો. ઓકે, મંદસોરના યુદ્ધમાં એ છેલ્લે હુમાયુથી બચીને ભાગી ગયો હતો. તો હુમાયુએ શું કર્યું? તો ગુજરાતનો વહીવટ એક વ્યક્તિને આપી દીધો. મિર્ઝા અસ્કરી કરીને એક વ્યક્તિ છે એને ત્યાં નિમી દીધો ગુજરાતનો, ભાઈ તારે વહીવટ કરવાનો છે. અને હુમાયુ પાછો દિલ્હી જતો રહ્યો. બહાદુર શાહ ફરીથી આવ્યો. બહાદુર શાહે શું કર્યું? આ મિર્ઝા અસ્કરી છે, આ મિર્ઝા અસ્કરીને હટાવી દીધો અને હટાવીને પોતે ફરીથી રાજા બની ગયો. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ હુમાયુ જોતો રહ્યો આ બધી વસ્તુ? મતલબ કે હુમાયુએ અહીંયા એક વ્યક્તિને નિમીને ગયો છે મિર્ઝા અસ્કરી. બહાદુર શાહ ફરી આવ્યો અને આ મિર્ઝા અસ્કરી એના નિમેલા વ્યક્તિને હરાવીને જતો રહ્યો અને બહાદુર શાહ ફરી ગાદી પર બેસી ગયો. તો હુમાયુ જોતો રહ્યો? સાહેબ ના.
સાહેબ આ એ જ સમયગાળો હતો જ્યારે શેરશાહ સૂરીએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું. તો જે હુમાયુ છે એ હુમાયુ ક્યાં વ્યસ્ત હતો? સો આ શેરશાહ સૂરીનું જે આક્રમણ થયું હતું ત્યાં વ્યસ્ત હતું. અને સાહેબ શેરશાહ સૂરીએ હુમાયુને પણ હટાવી દીધો હતો. પોતે રાજપાટ ભોગવતો હતો શેરશાહ સૂરી. જો મુગલ કાળ તમે સારી રીતના જોયું હોય તો વચ્ચે એક ગાબડું છે. ગાબડું ધેટ્સ મીન્સ કે બાબર, હુમાયુ એ રીતના નથી. પછી અકબર એ રીતના નથી. વચ્ચે બાબર, હુમાયુ, પછી શેરશાહ સૂરી આવે છે થોડું, પછી હુમાયુ, પછી પાછું અકબર આવે છે. ઓકે, આ રીતના છે. મતલબ કે વચ્ચે શેરશાહ સૂરીએ પણ મુગલ કાળની અંદર વચ્ચે રાજપાટ ભોગવેલો છે. તો અહીંયા વ્યસ્ત થઈ જાય છે. તો આપણો આ જે બહાદુર શાહ છે ફરીથી ગુજરાતનો રાજા બની જાય છે. ગુજરાતની મુસ્લિમ સ્વતંત્ર સત્તાની અહીંયા પડતી શરૂઆત થઈ જાય છે. ભાઈ અહીંયાથી કમજોર શાસકો આવે છે. સાહેબ મોસ્ટ આઈએમપી આ બહાદુર શાહના દરબારની અંદર સાહેબ બૈજુ બાવરા હતા. સાહેબ બૈજુ બાવરા એ જ બૈજુ બાવરા જેમનું ઓરિજિનલ નામ શું હતું? પંડિત વૈજનાથ મિશ્ર. તો પંડિત વૈજનાથ મિશ્ર એટલે કે બૈજુ બાવરા કોના દરબારની અંદર પ્રસિદ્ધ કવિ હતા? તો યાદ રાખજો બહાદુર શાહના સમયની અંદર થઈ ગયા. સાહેબ બહાદુર શાહ પછી કોણ આવે છે? મોહમ્મદ શાહ ત્રીજો આવે છે. સમયગાળો 1537. સાહેબ બહાદુર શાહનો ભાણેજ હોય છે. બહાદુર શાહનો ભાણેજ હોય છે. સાહેબ વાટા પદ્ધતિ બંધ કરાવી. આગળ આપણે જોયું જેને અમદાવાદની સ્થાપના કરી હતી નાસિરુદ્દીન અહમદ શાહ, જેના દ્વારા વાટા પદ્ધતિ છે એ દાખલ કરવામાં આવે છે કે ભાઈ 3 ભાગ રાજાના અને 1 ભાગ જમીનદારનો. સાહેબ એ વાટા પદ્ધતિ કોણ દૂર કરાવે છે? તો આ મોહમ્મદ શાહ ત્રીજો છે એ દૂર કરાવે છે, જે અહમદ શાહ પહેલાએ શરૂ કરી હતી. અને હરણોની જાળવણી માટે મહેમદાબાદ જે ખેડામાં આવેલું છે, આ મહેમદાબાદની અંદર ઉદ્યાન પણ બનાવ્યું. કોને? સાહેબ આ મોહમ્મદ શાહ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યું છે. એના પછી મોહમ્મદ શાહ ત્રીજા દ્વારા પછી સહસુદ્દીન મોહમ્મદ શાહ ત્રીજો આવ્યો, જેના જન્મ દિવસે જ એના પીણામાં ઝેર આપીને એને મારી નાખવામાં આવ્યો હતો. એના પછી અહમદ શાહ ત્રીજો આવ્યો. સાહેબ અહમદ શાહ ત્રીજો આ એ જ અહમદ શાહ ત્રીજો છે જેને પોર્ટુગીઝોને દમણ ઉપર વેપાર કરવાની પરવાનગી આપી. સાથે સાથે ઈસવીસન 1560માં સુરતની અંદર કિલ્લો બાંધવાની પણ મદદ કરી હતી, એટલે કે પરવાનગી આપી હતી અહમદ શાહ ત્રીજાએ. તો અહમદ શાહ ત્રીજાએ પોર્ટુગીઝોને દમણ ઉપર વેપાર કરવાની છૂટ આપી, સાથે સાથે આ જ પોર્ટુગીઝોને સુરતની અંદર કિલ્લો બનાવવાની પણ મંજૂરી આપી અને મદદ કરી હતી. એના પછી વાત કરીએ મુઝફ્ફર શાહ ત્રીજો. મુઝફ્ફર શાહ ત્રીજો સમયગાળો 61 થી લઈને 73 સુધીનો આ છેલ્લો રાજા છે. ગુજરાતના સ્વતંત્ર સંતલનનો છેલ્લો રાજા એટલે કે મુઝફ્ફર શાહ ત્રીજો. યાદ રાખી લઈશું નામ. ગુજરાતની સ્વતંત્ર સંતલનનો આ છેલ્લો રાજા છે. મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં ગુલામ સિદી સૈયદે સરદાર બિલાલ ઝાજર ખાન માટે અમદાવાદની અંદર મોસ્ટ આઈએમપી યાદ રાખજો સિદી સૈયદની જાળી બનાવડાવી. તો કોના સમયમાં બનેલી છે? તો ગુજરાતના સ્વતંત્ર સંતલનના છેલ્લા રાજા મુઝફ્ફર શાહ ત્રીજાના સમયમાં આપણા અમદાવાદની અંદર સિદી સૈયદની જાળી બનેલી છે. કોને બનાવી? તો ગુલામ સિદી સૈયદે. કોના માટે, કોની યાદમાં બનાવી? તો સરદાર બિલાલ ઝાજર ખાનની યાદમાં અથવા તો એના માટે બનાવડાવી. સાહેબ આ સમયે મુઝફ્ફર શાહ ત્રીજો હોય છે ત્યારે અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી. અકબર ક્યાં છે? દિલ્હીમાં. હુમાયુ પછી કોણ આવી ગયું? અકબર આવી ગયો. તો અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી અને ગુજરાત ઉપર કબજો કર્યો. એટલે કે આમ મુઝફ્ફર શાહ ત્રીજા પછી ગુજરાતના સ્વતંત્ર સંતલનનો અંત આવ્યો અને મુગલ કાળની શરૂઆત થઈ. મુગલ કાળની શરૂઆત થઈ. આ રીતના લખો કે આ લખો. હા ભાઈ મુગલ. પાછા અમુક લોકો કોમેન્ટ કરશે સાહેબ મુગલ આમ નહીં આમ લખાય. ઓકે, તો મુગલ કાળની શરૂઆત થઈ ગઈ. ખ્યાલ આવી ગયો આટલી સુધી? આઈ હોપ સો કે કઈ રીતના ભાઈ વચ્ચે વચ્ચે આ બધા રાજાઓ આવી ગયા. તો ટૂંકમાં અહીંયાથી પછી મુગલ કાળની શરૂઆત થાય છે. મુગલ કાળ પણ આપણે આ જ લેક્ચરમાં કવર કરવાનો છે. ઓકે, ચલો. તો ગુજરાતમાં મુગલ કાળ. સાહેબ ગુજરાતમાં મુગલ કાળની શરૂઆત કોને કરી? અકબરે કરી. પરંતુ વચ્ચે આપણે તમને ખબર જ છે કે હુમાયુ છે ડોકિયું મારી ગયો હતો બહાદુર શાહના સમયમાં. ક્લિયર? આવ્યો હતો, બહાદુર શાહને હરાવ્યો હતો, વચ્ચે વહીવટીદારને મૂકીને ગયો હતો. બહાદુર શાહે ફરીથી આક્રમણ કરીને પોતે રાજા બની ગયો હતો. એટલે કે હુમાયુએ વચ્ચે ડોકિયું તો કર્યું હતું આપણા ગુજરાતની અંદર. પરંતુ અકબરના સમયમાં ગુજરાત છે એ ટોટલી મુગલ કાળના અંડર આવી જાય છે. ઓકે, તો સૌથી પહેલા હુમાયુમાંથી શું યાદ રાખીશું? સાહેબ ગુજરાતનો આપણે ઇતિહાસ ભણીએ છીએ તો ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જ જોઈશું. ઓકે, બાબરના મૃત્યુ બાદ બાબર અને ગુજરાતને કઈ લેવા દેવા નથી. ઓકે, બાબર જ્યારે હતો દિલ્હીની અંદર ત્યારે ગુજરાતમાં કશું નતું. ગુજરાતમાં એટલે કે ગુજરાતનો સ્વતંત્ર સંતલન ચાલતો હતો, એને ગુજરાતમાં દખલગીરી કરી હતી નહીં. તો બાબરના મૃત્યુ બાદ પુત્ર હુમાયુના શાસન સમયે બનેવી જર્માન, હમણાં જે સ્ટોરી હતી એ પાછી આવી. જમાન મિર્ઝાએ બળવો કર્યો અને હુમાયુથી બચવા માટે એ દિલ્હીના બહાદુર શાહની શરણે ગયો.
બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે મનસુરનું યુદ્ધ થયું, જેમાં બહાદુર શાહ હારી ગયો. મિર્ઝા અસ્કરી નામના વ્યક્તિને ગુજરાતનો વહીવટ આપીને હુમાયુ છે દિલ્હી જતો રહ્યો, પરંતુ બહાદુર શાહે સત્તા પાછી મેળવી. કેમ? કારણ કે જે હુમાયુ છે એ શેરશાહ સૂરીના યુદ્ધની અંદર વ્યસ્ત હતો એટલા માટે. પછી અકબર આવે છે અને આગળ આપણે જોયું કે ગુજરાતના સ્વતંત્ર સંતલતનો છેલ્લો રાજા હોય છે મુઝફ્ફર શાહ ત્રીજો. આ મુઝફ્ફર શાહ ત્રીજાના સેનાપતિ ઇતિમાદ ખાન, આ ઇતિમાદ ખાનને સત્તાની લાલચ આપી. કોનો સેનાપતિ હતો? મુઝફ્ફર શાહ ત્રીજાનો સેનાપતિ હતો ઇતિમાદ ખાન. અકબરે ઇતિમાદ ખાનને કહ્યું કે ભાઈ જો હું યુદ્ધ કરવા ગુજરાત ઉપર આવું છું, તારે મદદ કરવાની છે. ઓકે, તારે તારા રાજા ઉપર શું કરવાનું છે? બિટ્રેટ, મતલબ કે તારે ધોકો આપવાનો છે. કોને? તારા રાજાને. અમારી મદદ કરવાની છે, આવું ઇતિમાદ ખાનને કીધું. અને જો તું આવું કરીશ તો હું તને આ ગુજરાત જીતીને તનો ત્યાંનો સામત અથવા તો સુબો અથવા નાજીમ બનાવીશ. ક્લિયર? તો ઇતિમાદ ખાનને લાલચ આપી સત્તાની કે ભાઈ જો મુઝફ્ફર શાહ ત્રીજો છે, રાજપાટ ભોગવે છે, તને એના નીચે સેનાપતિ તરીકે કામ કરવું પડે છે. એના કરતા હું ગુજરાત જીતી લઉં અને તને આખા ગુજરાતનો શું કહેવાય સત્તાધીશ એટલે કે તને સુબો નાઝીમ બનાવી દઉં તો આખું ગુજરાત તારા અંડર કામ કરશે. તો આવી સત્તાની લાલચ આપીને અકબરે ગુજરાત ઉપર આક્રમણ કરી અને આક્રમણ કરીને આ મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવ્યો અને ગુજરાતની સત્તા પોતાના અંડર લઈ લીધી. ગુજરાત જીતીને આ જે ઇતિમાદ ખાન છે, આ ઇતિમાદ ખાનને ત્યાંનો શું બનાવે? સુબો અથવા નાઝીમ બનાવે. શું બનાવે? સુબો અથવા નાઝીમ બનાવે. અકબરે સૌ પ્રથમ ખંભાત પાસે સમુદ્ર દર્શન કર્યા. પહેલી વખત સમુદ્ર દર્શન કર્યા. ક્યાં? આપણા ગુજરાતની અંદર. ઓકે, ગુજરાતમાં ખંભાત આવે અને ખંભાતમાં પહેલી વખત સમુદ્ર દર્શન કોના દ્વારા કરવામાં આવે છે? તો અકબર દ્વારા કરવામાં આવે છે. કારણ કે જો અમદાવાદ છે, અમદાવાદથી નજીકમાં નજીક શું પડે? દરિયો જોવો હોય અમદાવાદથી તો ક્યાં નજીકમાં નજીક પડે? ખંભાત. ઓકે, ખંભાત જાઓ તો ત્યાં દરિયો મળી રહે. બાકી છેક તમારે જવું પડે આ બાજુ સૌરાષ્ટ્ર ક્રોસ કરીને આ બાજુ દ્વારકા, સોમનાથ એ બાજુ જવું પડે. બાકી અમદાવાદ છે, અમદાવાદમાં જ આ બધા રાજપાટ ભોગવતા હતા. તો અમદાવાદ જીતીને સૌથી નજીકમાં નજીક દરિયો જોવો હોય તો ક્યાં મળે? ખંભાત મળે. તો ખંભાત આ જઈ સમુદ્ર દર્શન કરી આવતા. ઓકે, હજુ અકબર ચાલુ છે. એના પછી આગળ જતા મિર્ઝા અઝીઝ કોકા. આ મિર્ઝા અઝીઝ કોકા, ઓકે, આ ઇતિમાદ ખાન છે. આ ઇતિમાદ ખાન એનો કાર્યકાળ પૂરો થઈ જાય છે. તો ઇતિમાદ ખાન પછી કોને સુબો બનાવવામાં આવે છે? તો મિર્ઝા અઝીઝ કોકાને બનાવવામાં આવે છે. એના સમયમાં રાજા ટોડરમલે વાટા પદ્ધતિ ફરીથી શરૂ કરી. જે મુઝફ્ફર શાહ ત્રીજા દ્વારા એ વાટા પદ્ધતિ બંધ કરવામાં આવી હતી. સાહેબ એ જ વાટા પદ્ધતિ જે અહમદ શાહ પહેલાએ શરૂ કરી હતી, તો અહીંયા અકબરના સમયમાં એ ફરીથી શરૂ કરવામાં આવે છે વાટા પદ્ધતિ. મિર્ઝા અઝીઝ કોકા અને સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે ભૂચરમોરીનું યુદ્ધ થાય છે. જેમાં જામનગરના રાજા હોય છે જામ સતાજી. સાહેબ આ જામ સતાજી આ મુઝફ્ફર શાહ ત્રીજાની મદદ કરે છે અને મદદ કરતા કરતા આ જામ સતાજી શહીદ થઈ જાય છે. સાહેબ આ જે યુદ્ધ છે, આ યુદ્ધને ધ્રોલનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. ભૂચરમોરીનું યુદ્ધ કહો અથવા તો ધ્રોલનું યુદ્ધ કહો. તો ધ્રોલનું યુદ્ધ અથવા તો ભૂચરમોરીનું યુદ્ધ કોની કોની વચ્ચે થાય છે? તો મિર્ઝા અઝીઝ કોકા અને જામ સતાજી વચ્ચે થાય છે. જેમાં જામ સતાજી છે આ મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવા માટે પોતાનું બલિદાન આપી દે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખીશું. એના પછી કોણ આવે છે? તો અકબર પછી જહાંગીર આવે છે. જહાંગીર જેનું નામ હોય છે સલીમ. ઓકે, સલીમ. તો સત્તામાં આવતા મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને હવે કોણ આવી ગયું છે? તો સરદાર કુલીસ ખાન આવી ગયા છે, જે ગુજરાતનું સુબાનું પદ સંભાળે છે. ઓકે, કોણ આવી ગયું છે? સરદાર કુલીસ ખાનને ગુજરાતનો સુબો બનાવવામાં આવે છે જહાંગીરના સમયમાં. જહાંગીરે પણ ખંભાતમાં સૌ પહેલી વાર દર્શન કર્યા. કોના? દરિયાના. સાહેબ અમદાવાદને ગર્દાબાદ કીધું. કોને? સાહેબ આને. ઓકે, ગર્દાબાદ એટલે ધૂળિયું શહેર. કોને કીધું હતું? સાહેબ આ જહાંગીરે કીધું હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવા માટે કેપ્ટન હોકિન્સના કોના દરબારમાં આવ્યા? જહાંગીર. એટલે કે અહીંયા અંગ્રેજોની શરૂઆત થઈ જાય છે. ઓકે, જહાંગીરના સમયમાં. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવા માટે કેપ્ટન હોકિન્સ છે એ જહાંગીરના દરબારમાં પરવાનગી લેવા માટે આવ્યા હતા. સાહેબ રાશિ અને નક્ષત્ર પ્રમાણેના સિક્કા કોના સમયના જોવા મળે છે? આપણને જહાંગીરના સમયમાં જોવા મળે છે. એના પછી આવે છે શાહજહાં. જહાંગીરનો પુત્ર હોય છે શાહજહાં, જેને ખુર્રમ ખાન પણ કહેવામાં આવે છે. સાહેબ આ એ જ શાહજહાં છે જેને તાજમહેલ બનાવ્યો. ઓકે, પરંતુ આપણા ગુજરાતમાં નથી તાજમહેલ, તો આપણે નહીં વાંચીએ. તો અમદાવાદમાં શાહીબાગ, અમદાવાદની અંદર જે શાહીબાગ છે, આ શાહીબાગનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે? તો શાહજહાં દ્વારા કરવામાં આવ્યું છે. શાહજહાંનો સુબો હોય છે નાહિર ખાન. આ નાહિર ખાન બાદશાહના કહેવાથી ગુજરાતમાં ઇલાહી સંવત બંધ કર્યો. ઓકે, બાદશાહના કહેવાથી ગુજરાતની અંદર જે ઇલાહી સંવત છે આ સંવત બંધ કરવામાં આવે છે.
સત્યાસીઓ યાદ રાખજો, શાહજહાંના સમયમાં ગુજરાતની અંદર સત્યાસીઓ, ઓકે, સત્યાસીઓ દુષ્કાળ પડ્યો હતો. એના પછી આવે છે ઔરંગઝેબ. સાહેબ ઔરંગઝેબનો જન્મ જો આપણા ગુજરાતમાં થયો હતો, તો ઔરંગઝેબનો જન્મ આપણા ગુજરાતના દાહોદમાં થયો હતો. પોતાના સસરા એટલે કે શાહનવાજ ખાન સફવી, શાહનવાજ ખાન સફવીને ગુજરાતનો સૂબો બનાવવામાં આવે છે. ગુજરાતના હિન્દુઓ ઉપર જજિયા વેરો નાખ્યો. હિન્દુઓ ઉપર તમે કહી શકો, અથવા નોન મુસ્લિમ, ઓકે, આમ તો હિન્દુઓ ના કહેવાય, પરંતુ નોન મુસ્લિમ એટલે કે ખાલી ને ખાલી હિન્દુઓ પર નતા નાખતા. નોન મુસ્લિમ એટલે કે જે પણ વ્યક્તિ મુસ્લિમ નથી, કોઈ પણ બીજો ધર્મ પાડે છે, તો એ બધા ઉપર જજિયા વેરો એ નાખતા હતા. તેમજ તહેવાર ન ઉજવવા જણાવ્યું કે ભાઈ તમારે કોઈ તહેવાર ઉજવવો નહીં. કોઈ હિન્દુ ધર્મના હિન્દુ લોકોને કહી દીધું કે ભાઈ તમારે કોઈ તહેવાર ઉજવવાનો નહીં. અમદાવાદના સરસપુરમાં બાંધેલ ચિંતામણી પાર્શ્વનાથ મંદિર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદના મતલબ કે આ જે મંદિર છે એને શેમાં ફેરવી નાખી, તો કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદમાં ફેરવી નાખી. તો જે અમદાવાદની અંદર સરસપુરમાં ચિંતામણી પાર્શ્વનાથ મંદિર હતું, આ મંદિર તોડી પાડવામાં આવે છે અને ત્યાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ છે એ બનાવી દેવામાં આવે છે. તેના સમયમાં સુરત એ મક્કાનું પ્રવેશ દ્વાર તેમજ બંદર એ મુબારક કહેવાતું. શું કહેવાતું? બંદર એ મુબારક અથવા તો મક્કાનું પ્રવેશ દ્વાર કહેવાતું. ત્યાંથી જહાજ ઉભા હતા. તેના સમયમાં છત્રપતિ શિવાજી મહારાજે 2 વખત સુરત લૂંટ્યું. 1664 અને 1670 2 વખત સુરત લૂંટવામાં આવે છે, જ્યારે ઔરંગઝેબનું શાસન આપણા ગુજરાતમાં હતું ત્યારે. કાઠિયાવાડમાં રાયસીએ ઔરંગઝેબ સામે બળવો કરેલો. ઔરંગઝેબનું મૃત્યુ ક્યાં થયું? તો અહમદનગરની અંદર થયું. ઓકે, અહમદનગરમાં એનું મૃત્યુ થયું ઔરંગઝેબનું. તો ટૂંકમાં સાહેબ સરકારે તો કહી દીધું કે આ દિલ્હી સલ્તનત અને આ મુગલ કાળમાંથી કંઈ પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. પરંતુ શું કરવા? ઓકે, આટલું તો કરી લો. ઓકે, ના કરવું એનાથી બેટર છે આટલું તો કરી લો. તમે આટલું તો કરી શકો છો ને. ઓકે, આમાં આખા લેક્ચરની અંદર મેં જે ચલાવ્યું ને બસ એમાંથી ક્વેશ્ચન પૂછાશે. જો પૂછાશે તો આમાંથી પૂછાશે. નહીં પૂછાય તો કંઈ વાંધો નથી. આખી ચોપડી તમારે વાંચવાની નથી. મતલબ કે સમજી લો કે 30 કે 50 પેજનું કન્ટેન્ટ છે મેં એક જ લેક્ચરની અંદર આપી દીધું. આનાથી વધારે તમારે કશું કરવાનું નથી દિલ્હી સલ્તનત અને મુગલ કાળમાં. જો તમને કન્ફર્મ થઈ જ જાય છે, મતલબ કે તમારા સિલેબસમાં લખેલું છે અને ઓફિશિયલ નોટિસ આવી જાય છે કે ભાઈ દિલ્હી સલ્તનત અને મુગલ કાળમાંથી કંઈ નહીં પૂછાય, તો આ લેક્ચર પણ કરતા નહીં. પરંતુ જો એવું કોઈ નોટિસ આવતી નથી તો આટલું કરીને તો ખાસ જજો, કારણ કે ક્વેશ્ચન છે પૂછાવાની શક્યતા ખરી. ઓકે, તો આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.